વંદે ગુજરાત. સમગ્ર શિક્ષા ગુજરાત દ્વારા જે સ્પેશિયલ એજ્યુકેટર અને આઈડી કોઓર્ડિનેટર તમામનું સ્વાગત છે. તો સ્પેશિયલ એજ્યુકેટર અને આઈડી કોઓર્ડિનેટર જેઓ આપણા દિવ્યાંગ બાળકો માટે જે કામગીરી કરી રહ્યા છે અને દિવ્યાંગ બાળકોના વિકાસ માટે જે રિસોર્સ રૂમ અને શાળામાં અને સ્પેશિયલ એજ્યુકેટરને સમગ્ર શિક્ષા દ્વારા જે કીટ આપવામાં આવેલ છે એ કીટનો યોગ્ય પ્રોપર કેવી રીતે ઉપયોગ થાય તે માટે આપણી સાથે ડૉક્ટર હિતેશ અને સ્પેશિયલ એજ્યુકેટર આશાબેન ઉપસ્થિત છે. તે લોકો આપણને સમજાવે છે કે આ કીટનો કેવી રીતે યોગ્ય ઉપયોગ કરવો તેથી બાળકનો યોગ્ય વિકાસ થાય. બરાબર, તે આપણી સાથે ઉપસ્થિત છે. તો ડૉક્ટર હિતેશભાઈને હું વિનંતી કરું કે આપણને સમજાવશે. જી, જેટલા પણ મિત્રો આપણી સાથે જોડાયેલા છે એ બધા લોકોને સૌથી પહેલાં ગુડ આફ્ટરનૂન. અને બહુ જ સરસ મજાની સિચ્યુએશનથી આપણે લોકો કનેક્ટેડ થયા છે અહીંયા આગળ. ગુજરાત સરકાર દ્વારા સતત અથાગ પ્રયત્નો સારા એવા એજ્યુકેશન્સ માટે વારંવાર દરેક બાળકોને આપણે એમ કહીએ છીએ કે દરેક બાળકો એ આપણા માટે સમાન બાળકો છે અને ઈચ પર્સન શુડ ગેટ ધ ઇક્વલ ઓપોર્ચ્યુનિટી. બધા બાળકોને આપણે ઇક્વલ ઓપોર્ચ્યુનિટી આપે એના રેફરન્સમાં કંઈક ને કંઈક નવું શીખવાડવા માટેનો પ્રયત્ન કરીએ છીએ. આજનો આપણો જે મુખ્ય હેતુ છે દેટ ઇઝ ઓલ અબાઉટ TLM, ટીચિંગ લર્નિંગ મટીરિયલ. થોડુંક બેકગ્રાઉન્ડ, આમ તો બધા લોકો એજ્યુકેશન બેકગ્રાઉન્ડમાંથી છે એટલે વધારે સમય નથી લેવો, પણ થોડુંક એવું બેકગ્રાઉન્ડ ખાલી બનાવવા માગું છું. દેટ ઇઝ ઓલ અબાઉટ કે ટીચિંગ લર્નિંગ મટીરિયલ એટલે કે પહેલાં એક કન્સેપ્ટ એવો ચાલતો હતો કે જ્યાં માત્ર ને માત્ર વર્બલ બેઝ પર એજ્યુકેશન આપણું ચાલતું હતું. કે જૂની શિક્ષણ પદ્ધતિને આપણે જોઈએ તો માત્ર એક બ્લેકબોર્ડ ઉપર ટીચર્સ એક વ્હાઇટ કલરના ચોક પરથી, અને તમને જો બહુ જૂના તમારામાંથી ઘણા બધા મિત્રો હશે કે જે માત્ર દિવાલ ઉપર ખાલી કાળો કલર કરેલો હોય એવા બોર્ડ પર બી ભણેલા છે. ધીમે ધીમે એજ્યુકેશન સિસ્ટમ્સ બદલાતી ગઈ, નવા એજ્યુકેશન્સના ફોર્મ્સ એટલે આવતા ગયા. અત્યારે તો વી કોલ દેટ, અત્યારે આપણે એવી રીતે જાણીએ છીએ કે ઇટ્સ અ લર્નિંગ પ્રોસેસ નાવ. ટીચર્સનો રોલ હવે ઘણો બધો ઓછો થયો, અથવા તો જેને કહી શકાય કે ઇનડિરેક્ટ થયો, અને લર્નિંગ એટલે બચ્ચાઓ પોતે જ ઘણું બધું મથીને શીખતા થયા એવી નવી વસ્તુઓને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી. બીએડની અંદરમાં તમે દરેક લોકો લગભગ ક્યાંક ને ક્યાંક એક ઓડિયો વિઝ્યુઅલ એડ્સ, અથવા તો જેને કહી શકાય કે ક્યાંક ને ક્યાંક વી હેવ સીન અબાઉટ દેટ પાર્ટ, કે ચોક્કસથી તમે એવું જોયેલું છે કે લર્નિંગ મટીરિયલ્સ છે એનો શું ઉપયોગ છે. તો ટીચર્સ માટેના ટીચિંગ એડ્સ જેટલા પણ છે, જેની આપણે અંદર પ્રોજેક્ટર, બોર્ડ, ચોક અને એ બધા બીજા ઘણા બધા એવા કન્સેપ્ટને ગણીએ છીએ, એવી રીતે લર્નિંગ માટેના પણ ઘણા બધા એવા એક્સપોઝર છે. હવે આ જેટલા પણ મટીરિયલ્સ છે એ મટીરિયલ્સને વી આર કન્સિડરિંગ અબાઉટ ટીચિંગ લર્નિંગ મટીરિયલ. અને આ ટીચિંગ લર્નિંગ મટીરિયલ હવે આપણે થોડુંક ફિલ્ટર લગાવીએ તો વી કેન અન્ડરસ્ટેન્ડ કે આપણે સ્પેશિયલ બાળકો માટે કેવી રીતે ઉપયોગ કરી શકીએ, જેને આપણે દિવ્યાંગ બચ્ચાઓ કહીએ છીએ, એના માટે કેવી રીતે ઉપયોગ કરી શકીએ, એના રેફરન્સમાં આજે આપણે ખાસ જોડાયેલા છીએ. સર્વ શિક્ષા અભિયાન દ્વારા આપણને જે પણ આપણી સ્કૂલમાં કીટ પ્રોવાઈડ કરવામાં આવી છે આપણા રિસોર્સ સેન્ટર પર, એ કીટનો સાચો ઉપયોગ શું છે? કારણ કે ઘણી વખત ટૂલ આવે છે આપણી પાસે, તો એ ટૂલનો આપણે સાચો ઉપયોગ પણ સમજી શકતા હોતા નથી. મોસ્ટલી આપણે જેમ કહીએ છીએ કે જેટલા પણ દિવ્યાંગ બાળકો આપણી પાસે છે એ દિવ્યાંગ બાળકોની અંદરમાં ખાસ કરીને જેને કહી શકાય કે મેન્ટલ રિટાર્ડેશન કેટેગરી એટલે માનસિક મંદતા, અને એ લોકોને શીખવા માટેની એ લોકોની કોગ્નિટિવ પ્રોસેસ, એ બચ્ચાઓની કોગ્નિટિવ પ્રોસેસ સ્લો હોય અને એના બ્રેનના ફંક્શન્સ ડેમેજ હોય, જેનો મેઇન કોઝ ફેક્ટર્સ આપણે કન્સિડર કરીએ તો બ્રેન ડેમેજ હોય. તો બ્રેન જે ડેમેજ છે એની સાથે કેટલી બધી સ્કિલ્સ બ્રેન સાથે કનેક્ટેડ છે એ ડેમેજ છે. તો આપણે એવો કંઈક પ્રયત્ન કરીએ છીએ કે એક જ રેફરન્સમાં અથવા તો એક જ ટૂલથી મલ્ટિપલ વસ્તુને બચ્ચાઓને શીખવાડી શકીએ અને એની કોગ્નિટિવ એબિલિટીને પ્રોપરલી આપણે ઉપયોગ કરી શકીએ. બિફોર સ્ટાર્ટિંગ, એટલે આ શરૂ કરું એની પહેલાં પાછો ફરીથી હું ટીચિંગ લર્નિંગ પર પાછો આવવા માગું છું, જસ્ટ બિકોઝ ઓફ કે લર્નરના કેટલા પ્રકાર હોય છે આપણે જોઈ લઈએ. સૌથી પહેલાં ઓલ ઓફ યુ નો, ઓલમોસ્ટ તમારામાંથી ઘણા બધા લોકો જાણે જ છે, શીખવાની જે આપણી પદ્ધતિ છે એમાં આપણે 3 એવી મેઇન પદ્ધતિને મૂકીએ છીએ, જેમાં 3 પ્રકારના લર્નર હોય છે. એક હોય છે વિઝ્યુઅલ લર્નર, જે જોઈને શીખતા હોય છે. બીજા હોય છે ઓડિટરી લર્નર, કે જે સાંભળીને શીખતા હોય છે. અને ત્રીજા હોય છે જે કાઇનેસ્થેટિક લર્નર, કે જે કરીને શીખતા હોય છે.
એટલે આપણે જેટલી પણ કીટ ઇન્ટ્રોડ્યુસ કરી છે એ કીટમાં આ 3 વસ્તુઓનો સમાવેશ થઈ જાય, અથવા તો જેટલા પણ ટીચિંગ લર્નિંગ મટીરિયલ છે 3 વસ્તુઓનો સમાવેશ થઈ જાય એવી રીતે આપણે એનો ઇન્ટ્રોડ્યુસ કરેલી છે. મોટા ભાગના લોકોમાં એવું કહેવાય છે કે આપણે 5 સેન્સીસથી શીખીએ છીએ. આપણા ધર્મોની અંદરમાં 11 અને આપણે 6 સેન્સ, એબ્સ્ટ્રેક્ટ સાયન્સ આપણે જે કહેવાય છે એમાં 6 સેન્સ એટલે આપણું બ્રેન, પણ એને આપણે પ્યોર સાયન્સમાં કન્સિડર નથી કરતા. એટલે વિજ્ઞાનની અંદરમાં આપણે બધા લોકો જે ભણ્યા છે દેટ ઇઝ 5 સેન્સીસ, કે જેમાં આંખ, કાન, નાક, ટેસ્ટ, સ્મેલ અને ટચ, આ બધી વસ્તુઓને આપણે કન્સિડર કરેલી છે, રાઈટ. સો ધીસ 5 સેન્સ, આ 5 સેન્સનો આપણે ઉપયોગ કરીને આપણે અલગ અલગ રીતે કન્સિડરેશન્સમાં જતા હોય છે. બીએડની અંદરમાં લગભગ તમે એવું જોયેલું પણ હશે ક્યાંક ને ક્યાંક કે ટીચિંગમાં કોન્ક્રીટ ઇન્ફોર્મેશનથી લઈને એબ્સ્ટ્રેક્ટ ઇન્ફોર્મેશનનો એક આખો પિરામિડ છે. સો એ એવું કહેવાય છે મિત્રો કે જે કોન્ક્રીટ જે છે એટલે કે વસ્તુ નજર સામે રહીને કેવી રીતે જોઈ શકાય ને કેવી રીતે શીખી શકાય એ કોન્ક્રીટ કન્સેપ્ટ છે. અને વસ્તુ ન હોવા છતાં પણ વાત કરતા હોય ને સ્ટુડન્ટો જેને વિઝ્યુલાઇઝ કરી શકાય તો એ એબ્સ્ટ્રેક્ટ કહેવાતું હોય છે. એટલે એઝ એન એક્ઝામ્પલ હું અત્યારે અહીંયા બેઠા બેઠા પ્લેનની વાત કરું તો તમે એને આખું વિઝ્યુલાઇઝ કરી શકો, તમે અંદર જાઓ એની સીટ જોઈ શકો, કેવી રીતે ફ્લાય થાય છે જોઈ શકો છો. ધીસ ઇઝ એબ્સ્ટ્રેક્ટ. પણ જ્યારે હું કોઈ વસ્તુને હાથમાં લઈને બતાવવા માગું છું કે ભાઈ આ એક ગ્લાસ છે, સો ધીસ ઇઝ કોલ્ડ કોન્ક્રીટ. મોટાભાગે આપણે જ્યારે મન બુદ્ધિ અથવા તો જેને કહી શકાય માનસિક મંદતા બચ્ચાઓની વાત કરીએ છીએ, ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટીઝ, તો વી સેઝ અબાઉટ કે એ લોકોના બ્રેનના ફ્રન્ટલ લોબ એટલે કે બ્રેનના આગળના ભાગના ફંક્શન્સ એટલા શાર્પ ના હોય, અથવા તો જેને કહી શકાય કે જેની કેપેસિટી ઓછી પડતી હોય, તો એને આપણે નજર સમક્ષ રાખીને કંઈક વસ્તુઓ બતાવીશું તો વધારે સારું છે. એટલે ધારો કે હું એઝ અ ટીચર એવું કહું કે ભાઈ આપણા સ્કૂલની ચાવી લઈ આવો, તો બાળક એ ચાવીને વિઝ્યુલાઇઝ નથી કરી શકતું. પણ જો મારી પાસે ચાવી હોય અને એ ચાવી હું એને બતાવીને એવું કહું કે આપણે આપણા સ્કૂલના લોકની ચાવી લઈ આવો, તો મે બી હી વિલ અન્ડરસ્ટેન્ડ, એ લગભગ સમજી શકશે. આ જ રેફરન્સમાં આપણે જે કીટ પ્રોવાઈડ કરી છે સર્વ શિક્ષા અભિયાન તરફથી એ 3 કેટેગરીઝમાંથી છે. એટલે 1-2 કીટને હું ઇન્ટ્રોડ્યુસ કરવા માટેનો અહીંયા પ્રયત્ન કરું છું. મેં બેઝિક એવું લર્નિંગ ઓબ્જેક્ટિવ્સ શું છે, આપણી કીટ શું છે, એના લર્નરના પ્રકાર કેટલા છે અને એ લર્નિંગ ઓબ્જેક્ટિવ્સ પ્રમાણે એનો પિરામિડ શું છે એના વિશેની ડિસ્કશન કરી છે. ટીચિંગ લર્નિંગ મટીરિયલનું મેઇન ઓબ્જેક્ટિવ એટલું જ છે કે બાળકો વધારે ઇફેક્ટિવલી શીખી શકે. હું માત્ર હવામાં વાત કરું અથવા માત્ર એમનામ જ વાત કહીશ તો દે વિલ નોટ એબલ ટુ અન્ડરસ્ટેન્ડ, લગભગ સમજી નહીં શકે બાળકો. પણ જો હું માત્ર સરસ મજાનું એક રેફરન્સ આપી શકું કે જ્યાં હું એ વસ્તુને બતાવું છું, એ વસ્તુને વારંવાર બતાવવા માટેનો પ્રયત્ન કરું છું, વારંવાર ક્યાંક ને ક્યાંક એને મૂકું છું નજર સમક્ષ, એના વિશેની વારંવાર વાતો કરું છું, તો એના દિમાગમાં એની ઇમેજ મતલબ કે બ્રેનની અંદરમાં વિઝ્યુઅલ ઇફેક્ટ જે છે એ ક્રિએટ થતી હોય, બાળક એને ટચ કરી શકે તો એ ઇન્ફોર્મેશન પણ વધારે સ્ટ્રોંગ બનતી હોય છે. મેમરીનો એક કન્સેપ્ટ છે મને મિત્રો અત્યારે અહીંયા યાદ આવે છે, વુડ લાઇક ટુ શેર, હું તમને શેર કરી દઉં એક જ મિનિટમાં. આપણે બ્રેન જ્યારે ઇન્ફોર્મેશન લેતું હોય ત્યારે માત્ર એક સેન્સીસનો ઉપયોગ કરે તો એની લિમિટેશન્સ આવતી હોય કે હું માત્ર જ્યારે ચોપડી વાંચું છું ને એની સામે જોઈને રીડ કરતો હોઉં તો મારી માત્ર વિઝ્યુઅલ સેન્સનો ઉપયોગ થઈ રહ્યો છે. હવે જ્યારે ચોપડી વાંચતી વખતે હું ખાલી બોલતો જઉં છું જોડે જોડે, તો એની સાથે મારી ઓડિટરી સેન્સ પણ ઉપયોગ થાય છે. એટલે હું જોઉં તો છું પણ હું સાંભળું પણ છું, એટલે મારી 2 સેન્સનો ઉપયોગ થાય છે. એટલે મારા બ્રેન સુધી જે પણ ઇન્ફોર્મેશન પહોંચે છે એ 2 અલગ અલગ સેન્સથી પહોંચી રહી છે. હવે જ્યારે હું એની ઉપર આંગળી ફેરવતો જઉં છું તો દેટ ઇઝ ટચ સેન્સેશન, એટલે 3 જગ્યાએથી ઇન્ફોર્મેશન બ્રેનમાં જઈ રહી છે. તો બ્રેનને અલગ અલગ સેન્સીસ થ્રુ આપણે ઇન્ફોર્મેશનને કેવી રીતે પહોંચાડી શકીએ એના રેફરન્સમાં. અને બાળકો જે આપણી પાસે મંદતાવાળા છે, જેની ઇન્ટેલેક્ચ્યુઅલ કેપેસિટી નથી, અથવા તો એના બ્રેન ડેમેજ છે, એના સાથે અમુક એના ફિઝિકલ ફંક્શન પણ ડેમેજ છે, એને આપણે કેવી રીતે વધારે શાર્પ કરી શકીએ એ રેફરન્સમાં વુડ લાઇક ટુ શો સમથિંગ. હું તમને એક વસ્તુઓને ધીમે ધીમે બતાવી રહ્યો છું. સો આપણે કીટને એક તરફ જોતા જઈએ, એની સાથે એનો ઉપયોગ શું છે ઘણા બધા મિત્રો ઓલરેડી જાણે છે, પણ લગભગ તમને ડિટેલિંગ જાણવા મળશે. લગભગ પોસિબલ પણ એવું છે કે તમને તમારા પર્સનલ લેવલ પર બી ઘણી બધી વસ્તુઓને સમજવા માટે કે શીખવા માટેનો અથવા તો જાણવા માટેનો કંઈક નવો અપ્રોચ મળી શકે છે, રાઈટ. સો લેટ વી સ્ટાર્ટ અબાઉટ. સૌથી પહેલું હું જે તમને એક વસ્તુ જસ્ટ વોન્ટેડ ટુ શો યુ, દેટ ઇઝ આપણી જેટલી પણ સ્કિલ્સ છે એ સ્કિલ્સની અંદરમાં એડીએલ મતલબ કે આપણે લાઈફને જે પણ બતાવી રહ્યા છે અથવા તો જેને કહી રહ્યા છે કે વુડ લાઇક ટુ સી, સો એ રેફરન્સીસમાં આપણે સૌથી પહેલું જે બતાવી રહ્યા છે એ ગ્રોસ મોટર. બાળકોનું બ્રેન ડેમેજ હોવાના કારણે આ ગ્રોસ મોટર એટલું પરફેક્ટ હોતું નથી.
સો એ ગ્રોસ મોટરને શીખવાડવા માટે આપણે સૌથી પહેલાં ગ્લાસ એટલે ગ્લાસને કેવી રીતે બચ્ચું હોલ્ડ કરી શકે અને એ ગ્લાસને હોલ્ડ કર્યા પછી એને એ પાણી પીતા અથવા તો એને મૂવમેન્ટ કરતાં શીખી શકે દેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સો ધીસ ઇઝ વન આની સાથે સાથે આઈ વુડ લાઈક ટુ શો યુ અબાઉટ ધ અધર પાર્ટ વિચ ઇઝ અબાઉટ ધ સ્પૂન આપણા ઘરે જે ચમચી હોય છે એની અંદરમાં આ લાકડાનો હથ્થો આપણી પાસે હોતો નથી આપણે માત્ર ને માત્ર જેને કહી શકાય એક સ્ટીલનું હેન્ડલ હોય છે પણ એની પકડ બહુ જ મિત્રો પતલી પડતી હોય છે એટલે આપણે છે ને એ સ્પેશિયલી એની પાછળ એ હોલ્ડ કરેલું છે લાકડાનું હેન્ડલ કે જેના કારણે બચ્ચાઓમાં સૌથી પહેલાં જે હોય છે મોટર ફંક્શન એ ગ્રોસ લેવલ પર ડેવલપ થતા હોય એટલે કે મોટી પકડ આવે અને પછી ધીમે ધીમે એ લોકો નાની પકડમાં શીખી શકે ત્યાં સુધી આપણા ઘરમાં જે નોર્મલ સ્પૂન્સ એ બધું હોય દેટ ઓલ્સો વી કેન ઇન્ટ્રોડ્યુસ અબાઉટ સાથે સાથે એડીએલ એટલે એક્ટિવિટી ઓફ ડેલી લાઈફ જે છે એ ડેલી લાઈફના રેફરન્સમાં આપણે બાળકોને રોજિંદી ક્રિયાઓ જે શીખવાડી રહ્યા છે એ રોજિંદી ક્રિયાઓમાં બ્રશ હવે ઘણા બધા બાળકોમાં તમને લગભગ કમ્પ્લેન એવી મળતી હશે કે છોકરો ઉઠતો નથી અથવા તો જેને કહી શકાય કે બીજી બધી વસ્તુઓમાં પણ હેલ્પ એટલે કોઓપરેટ નથી કરતો સો આપણે જે બ્રશ છે એ કોમન છે પણ એના એન્ડ ઉપર આપણે ઘૂઘરી બાંધેલી છે હવે આ શું છે કે ધીસ ઇઝ મતલબ કેન્સ અબાઉટ ઓડિટરી સ્ટિમ્યુલેશન જે આપણે એને ખખડે છે ત્યારે યુ કેન જસ્ટ લિસન અબાઉટ કે એ ખખડવાનો અવાજ છે એ એક ઓડિટરી સ્ટિમ્યુલેશન આપે છે કે જેના કારણે બચ્ચું અગેન એન્ડ અગેન વોન્ટ ટુ ડૂ દેટ સો આ પણ એક ફાઇન મોટરનો જ જેને પાર્ટ કહી શકાય કે આપણે જે પેન્સિલ પકડતા શીખીએ એ પછીની વાત છે પણ એની પહેલાં બ્રશને પકડતા બચ્ચું શીખી શકે અને બ્રશ કરી શકે સો આ બધું આપણે એટલા માટે કીટમાં આપે છે કે ધીસ ઇઝ ઓલ વી કેન શો હિયર ઇન આર ડે ટુ ડે કન્સેપ્ટ્સ આપણે ડે ટુ ડે કન્સેપ્ટ્સમાં આપણા ત્યાં કીટમાં સાથે બતાવી શકીએ એટલા માટે સાથે સાથે આ જે છે એ એડીએલનું કોમન છે પણ એની સાથે આપણે બહુ જ બધા કાર્ડ ઇન્ટ્રોડ્યુસ કરેલા છે ઇફ યુ હેવ સીન જો તમે જોયા હશે તો સો એ કાર્ડની અંદરમાં સ્નાન કેવી રીતે કરતા હોય છે તો વી સીઝ અબાઉટ લાઈક આપણે એને બતાવીએ છીએ ત્યાં આગળ જેથી એ વિઝ્યુઅલ ઇમ્પેક્ટ એક બહુ સરસ મજાની આપી શકે બ્રશ માટેના પિક્ચર્સ એ બધા આપેલા છે ડેલી બેઝિસ પર એડીએલની એક્ટિવિટી ઓફ ડેલી લાઈફના રેફરન્સમાં આપણે જેને પુટઅપ કરી રહ્યા છે સો ધીસ ઇઝ ઓલ આપણે ખાવા માટેનું જે છે કે ભાઈ ભોજન કરના તો એક જગ્યાએ શાંતિથી બેસીને બધા લોકો જમતા હોય રમવા માટેના છે સો વિઝ્યુઅલ ઇમ્પેક્ટ આપણે જનરેટ કરી રહ્યા છે અબાઉટ સ્કૂલ છે અબાઉટ સ્લીપિંગ ટાઈમ છે અબાઉટ ટોયલેટ ટ્રેનિંગ માટે પણ ઘણા બધા લોકોને કમ્પ્લેન આવતી હોય છે નિયર બાય 2.5 મંથ અરાઉન્ડ સો એના માટે પણ સો ધીસ ઇઝ ઓલ અ પાર્ટ ઓફ વી હેવ ઇન્ટ્રોડ્યુસ દેટ સિચ્યુએશન આ બધી પણ આપણે આવા બધા અલગ અલગ કાર્ડ પણ આપેલા છે ઘણા બધા કન્સેપ્ટ્સ આપણે એની સાથે ઇન્ટ્રોડ્યુસ કરી રહ્યા છે જે આ બધા કાર્ડ્સ આપેલા છે એની સાથે સાથે વી હેવ સીન અબાઉટ કે બચ્ચાઓની અંદરમાં બીજા જે કાર્ડ્સવાળું મટીરિયલ છે સૌથી પહેલાં બતાવું છું આમ તો સિક્વન્સ જે છે એ વી આર ટેકિંગ અલોંગ વિથ એની સાથે સાથે પ્રયત્ન કરી રહ્યા છે બહુ બધા એવા આપણે એવા પિક્ચર્સ મૂકેલા છે એટલે જે ધીસ ઇઝ અ બોર્ડ બેઝ કાર્ડ કે જેની અંદરમાં કલરના કન્સેપ્ટ સાથે નંબરને ઇન્ટ્રોડ્યુસ કરેલા છે નંબર્સ જોઈ શકાય સાથે સાથે મિત્રો આપણી કીટની અંદરમાં નંબર્સ અને કલર અલગ પણ આપેલા છે સો એ પણ પોસિબલ છે એમાં મેચિંગ્સની અમુક એક્ટિવિટીઝ છે જે હાઇટનો કન્સેપ્ટ છે નાનું મોટું જાડું પતલું આ બધું પણ બાળકોની અંદરમાં આપણે જેને કહી શકાય કે એટલું ઇઝી એ લોકો ઇફ વી આર નોટ એબલ ટુ ડુ સો વી કેન ડુ દેટ જે બચ્ચાઓ ઘણા બધા લોકો તમારા સ્કૂલમાં અમુક પેરેન્ટ થોડુંક ઇંગ્લિશનું ઇન્ફ્લુઅન્સ રાખતા હોય અથવા તો ઘણી વખત ઘરમાં બચ્ચાઓ એબીસીડીઝ અને યુટ્યુબ જોતા હોય તો એના બેઝ પર આપણે એબીસીડીને પણ ઇન્ટ્રોડ્યુસ કરી છે ડેલી એક્ટિવિટીઝના કાર્ડ છે આપણી પાસે ઘણી બધી બુક્સ છે પણ બુક્સ સિવાય અલગથી કાર્ડ પ્રાણી પક્ષી અને જેને કહી શકાય કે ફ્રૂટ ફળ આ બધા પણ અલગ અલગ મૂકેલા છે સો ધીસ ઇઝ ઓલ વી હેવ ઇન્ટ્રોડ્યુસ એઝ અ પાર્ટ ઓફ કીટ એટલે કીટના પાર્ટ રૂપે આપણે આવી નાની નાની ઘણી બધી વસ્તુઓને પણ મૂકેલી છે કે જેના બેઝિસ પર બચ્ચાના વિઝ્યુઅલ લેવલ પરથી આપણે એને મૂકી શકીએ કે ભાઈ કેળું ક્યાં છે તો એ બચ્ચું ફિંગરિંગ કરીને બતાવી શકે એનો કલર કેવો છે તો એ બોલી શકે રાઈટ અને આની સાથે વી હેવ ઇન્ટ્રોડ્યુસ અબાઉટ પેકબોર્ડ્સ ટુ આપણે અમુક ઘણા બધા પેકબોર્ડ્સ એવું બધું પણ ઇન્ટ્રોડ્યુસ કરેલું છે કે જેને પણ સાથે સાથે તમે મતલબ બચ્ચાઓ સાથે એક્ટિવિટીઝ બેઝ કરાવી શકો છો મોટાભાગના લોકો જે કામ કરી રહ્યા છે એમાં ઘણા બધા લોકોને ઇફ યુ નો અબાઉટ ઇટ જો તમને ખબર હશે તો સો તમે જોયેલું હશે કે ઓલમોસ્ટ એક એવી સિચ્યુએશન થતી હોય છે કે જેની અંદરમાં આવા અલગ અલગ બહુ જ બધા ધીસ ઇઝ એબીસીડી બેઝ સ્મોલ અને જેને કહી શકાય કે કેપિટલ એબીસીડીઝ મૂકેલી છે ઘણા બધા મિત્રોને એવું થતું હશે કે આપણે તો ગુજરાતી મીડિયમની સ્કૂલો છે આપણી પાસે બહુ જ બધા ગુજરાતીના પણ પેકબોર્ડ છે હું તમને બતાવી જ રહ્યો છું
આનું મલ્ટિપલ મતલબ જેને કહી શકાય કે 2 એવી વસ્તુઓને વી આર કીપિંગ અલોંગ. એક છે કે જેનું સિક્વન્સ સેટ કરવા માટે થઈને આપણે એક મદદ કરી રહ્યા છે કે ABCD બેઝ એનું એજ્યુકેશન ચાલી રહ્યું છે. પ્લસ જેટલા પણ આ જે છે પેકબોર્ડ્સ એની અંદરમાં ઇફ યુ નો જો તમે જોશો ને તો આવી પીળા કલરની જે પિન આપી છે જેને આવી રીતે બચ્ચું પકડતું હોય છે, રાઈટ, ધીસ વે આવી રીતે પકડતું હોય છે. સો આ ફાઇન મોટર બચ્ચાઓની ડેવલપ થતી હોય છે. સો ફાઇન મોટરથી એ બચ્ચું એ વસ્તુને પકડીને ઉપર કરીને અંદર ફિટ કરતું હોય છે અને એવી રીતે વી હેવ ઇન્ટ્રોડ્યુસ અબાઉટ ધીસ ABCD સ્મોલ અને બિગ મતલબ જેને કહી શકાય કેપિટલ, આ બંને આપણે મૂકેલું છે, રાઈટ. અધર ઇફ આઈ શો યુ, જો હું તમને બીજા પણ બતાવું તો આપણે સેમ ટુ સેમ જે એક્ટિવિટી બેઝડ ઇન્ટ્રોડ્યુસ કરવા માટે થઈને જેટલા પણ પેકબોર્ડ્સ છે એ પેકબોર્ડની અંદરમાં જેને કહી શકાય કે આપણે વી હેવ ટેકન અબાઉટ ધીસ શાકભાજીના પણ આપણે કન્સેપ્ટ લીધેલા છે. ABCD બેઝડ આપણી પાસે બીજા પણ છે. એના સિવાય જેને કહી શકાય કે લાઈક આ એક ઓપન પેકબોર્ડ છે જેને હું તમને ઇફ આઈ જસ્ટ શો યુ. સો અલગ અલગ એવા શાકભાજી કે જે આખું જ બાળકોને આપણે જ્યારે ટીચિંગ લર્નિંગ બેઝ પર વેન વી ઇન્ટ્રોડ્યુસ સો એને આપણે ખોલી શકીએ છીએ પ્લસ એને મુકાઈ પણ શકીએ છીએ. સો એ બાળક કન્ટિન્યુઅસલી એ વસ્તુઓને જસ્ટ ટ્રાય ટુ ઓબ્ઝર્વ અબાઉટ દેટ પાર્ટ અને એની મતલબ એ ફાઇન મોટર સ્કિલ્સ ડેવલપ પણ થતી હોય છે અને એને આપણે વી આર પુટિંગ અબાઉટ બોડી પાર્ટ્સ શીખવાડવા માટે. હા, આપણે જે ગુજરાતીના પેકબોર્ડ્સની વાત કરતા હતા એની અંદરમાં વી હેવ ઇન્ટ્રોડ્યુસ અબાઉટ ધીસ પાર્ટ કે જ્યાં આખો કક્કો પણ આપણે ઇન્ટ્રોડ્યુસ કરેલો છે. સો કક્કાની અંદરમાં જે પણ છે કે ક ખ ગ ઘ એની સાથે સાથે એ પિક્ચર્સ અને ધીસ ઇઝ ઓલ બોર્ડ બેઝ છે એટલા માટે કે વી અન્ડરસ્ટેન્ડ કે બાળકો ઘણી વખત ગુસ્સાવાળા હોય અથવા તો જેને કહી શકાય કે ઘણી બધી વખત એવું પણ થતું હોય છે કે જે દે હેવ ક્યારેક એગ્રેશન્સ થતું હોય, ઘણી વખત વસ્તુઓને એ લોકો એટલું બધું સાચવી ન શકતા હોય સામાન્ય બાળકોની જેવી રીતે. સો આ અલગ અલગ પ્લેટ્સ છે કે જેની અંદરમાં પણ આપણે આખા કક્કાને પણ ઇન્ટ્રોડ્યુસ કરેલું છે. બોડી શેપ્સ બેઝિક કન્સેપ્ટ્સની એ લોકો પાસે એટલી બધી અવેરનેસ નથી હોતી. તમે ઘણા બધા બાળકો સાથે ડીલ કરો છો એટલે ખબર પડતી હોય છે. તમે હાથ, કાન, નાક, મોઢું જેવી સામાન્ય ઇન્ફોર્મેશન માટે પણ એ લોકોને ઘણી બધી તકલીફ પડતી હોય છે. સો એના માટે વી હેવ દેટ હોલ બોડી શેપ માટેનું પણ એક આખું પેકબોર્ડ આપણે વી હેવ ઇન્ટ્રોડ્યુસ અબાઉટ આપણે એને ઇન્ટ્રોડ્યુસ કરેલું છે. આ પણ જે સેમ સિચ્યુએશન્સ કે આપણે વી સેઝ અબાઉટ લાઈક આને પણ આપણે હોલ્ડ કરીને કાઢી શકીએ છીએ ફાઇન મોટર બેઝ પર અને એના હાથનો કન્સેપ્ટ છે. હવે આપણે આને જોડતા હોઈએ છીએ. કેવી રીતે જોઈએ છે કે બાળકને કહીએ છીએ કે ભાઈ તમારો હાથ ક્યાં છે તો આપણે હાથ કાઢીને મૂક્યો અને પછી બાળકને કહે છે તમારો હાથ ક્યાં છે, રાઈટ. સો એની સાથે આપણે મેચ કરીએ છીએ. લેફ્ટ રાઇટનો ઘણો બધો કન્સેપ્ટ પણ આપણે આના બેઝ પર શીખવાડે છે. બાળકને જ્યારે કહીએ છીએ કે તમારો જમણો હાથ ક્યાં છે ત્યારે જમણા હાથની જે પેકબોર્ડની જે ખાલી સ્પેસ છે એને આપણે ઉપાડીને મૂકતા હોઈએ છીએ અને ડાબા હાથની સ્પેસ છે તો ડાબા હાથને આપણે ડાબા હાથે મુકાવડાવતા હોઈએ છીએ. પેટનો ભાગ છે, પગ છે, માથું છે, એની અંદરના નાના નાના પાર્ટ્સને વી હેવ ઇન્ટ્રોડ્યુસ અબાઉટ વિથ ધ નેમ્સ. આંખ, નાક, કાન તરીકે એવી રીતે પણ આપણે એને મૂકેલું છે. સો ધીસ ઇઝ ઓલ્સો વન ઓફ ધ પાર્ટ કે જે આપણે ઇન્ટ્રોડ્યુસ કરી રહ્યા છે અથવા તો જેને બચ્ચાઓને શીખવાડવા માટે મદદ કરી રહ્યા છે. ગ્રોસ મોટર શીખવા માટે ટેક્સ અ લોટ ઓફ ટાઈમ, બહુ બધો સમય એક લેતો હોય છે પણ એના કરતાં પણ વધારે સમય ફાઇન મોટર માટે થતો હોય છે. આઈ હેડ કોર્ડિનેશન માટેની પણ બહુ તકલીફ હોય છે. તમે આવા બચ્ચાઓને ઓબ્ઝર્વ કરો તો તમને લગભગ ઘણી વખત એવું થતું હશે કે આપણા સ્કૂલના પગથિયા ચડતા ઉતરતી વખતે પણ એ લોકોને તકલીફ પડતી હોય કે જે પગથિયું જાણે એમ ભૂલી જતા હોય એવી રીતે પગ જોશથી મૂકે અથવા તો ધીમેથી મૂકતા હોય તો દેટ ઓલ્સો હેપન્સ. સો એના માટે વન ઓફ ધ પેકબોર્ડ આપણે જે ઇન્ટ્રોડ્યુસ કરેલું છે દેટ ઇઝ આવું તમને એક વસ્તુ મળેલી હશે જેને કહી શકાય કે દેટ ઇઝ બેઝડ ઓન ધ હેમર. એટલે આ એક લાકડાની હેમર છે જેનાથી આ જે પીસીસ છે એને વી કેન કીપ ઇટ આઉટ, એને બહાર કાઢી શકીએ છીએ અને ત્યાં પકડીને એની ઉપર આ હથોડી મતલબ કે આ લાકડાની હેમર છે એનાથી એ પીસને પેક કરી શકે છે. કેમ લાકડાનું? આપણને તમને જોઈને ઘણી વખત એવું થતું હશે કે ભાઈ કેમ આપણે લોખંડનું ન મૂકી શકીએ, બાળકને વાગી ન જાય, પહેલી વસ્તુ. બીજું, આઈ હેડ કોર્ડિનેશન છે. વેન યુ સી ફ્રોમ અપર સાઇડ તો આપણે છ એવા હોલ્સ છે, રાઈટ, 1 2 3 4 5 6 અને બાળક
ત્યાં જ એ વસ્તુને મૂકે અને એને અંદર જવા માટે થઈને કે એને અંદર વધારે ફસાવવા માટે થઈને અંદર ઘુસાડવા માટે થઈને એની ઉપર હેમર કરી શકે, એને અંદર પુટઅપ કરવા માટે થઈને હેમ કરી શકે. સો એ લાકડાની હથોડી એને ન વાગે. આ આપણે જે લાકડાનો પીસ યુઝ કર્યો છે, ધીસ ઇઝ આપણું કોમન લાકડું નથી હોતું, પણ આ વિચ ઇઝ વેઇટલેસ, જેને કે બહુ જ હલકું ફૂલકું લાકડું હોય છે કે જેના કારણે બાળકને વાગે નહીં પણ છતાં પણ એ શીખી શકે, એ વસ્તુને આઈડેન્ટિફાઈ કરી શકે. સો પેકબોર્ડનો ઉપયોગ પણ આ અલગ અલગ પેકબોર્ડ્સ છે વિચ વી આર યુઝિંગ અબાઉટ. મહિનાઓના નામ, વારના નામ, આ બધું પણ આપણે પ્રાઇમરી સ્કૂલ બેઝ પર, અર્લી બેઝિસ પર આપણે શીખવાડવા માટેનો એક પ્રયત્ન કરીએ છીએ. સો એની અંદરમાં ફન લર્ન એટલે મતલબ બાળકને ઇન્ટરેસ્ટ પણ જળવાઈ રહેવો જોઈએ, અને એટલા જ માટે જળવાઈ રહેવો જોઈએ બિકોઝ કે બાળક કંટાળી જતું હોય. આપણે નોર્મલ બાળક, જે જનરલાઇઝ બાળક હોય, એની કેપેસિટી, જનરલ ક્લાસરૂમની પણ કેપેસિટી બહુ ઓછી હોય. સો બાળકને કંઈ નવું મળી શકે. કલર કન્સેપ્ટ સાથે મહિનાઓના નામ શીખવાડવા માટે વી હેવ ઇન્ટ્રોડ્યુસ ધીસ ટ્રેન. આખા ટ્રેનને આપણે ઇન્ટ્રોડ્યુસ કરી છે. સો જાન્યુઆરી મંથથી લઈને શરૂ કરીને ડિસેમ્બર મંથ સુધી ધીસ ઇઝ ઓલ્સો પેકબોર્ડ બેઝડ. આ પણ એ સેમ જ છે કે આ જે પિન છે એને આપણે ફાઇન મોટરથી પકડી શકીએ છીએ, ઉપાડી શકીએ છીએ, મૂકી શકીએ છીએ. મોસ્ટલી આપણે આનો ઉપયોગ એવી રીતે કરતા હોઈએ છીએ કે આ બધા જ પીસીસ આપણે પહેલાં ખાલી કરી નાખીએ છીએ. બાજુમાં જમીન પર કે બીજી કોઈ જગ્યાએ પર વ્હાઇટ બેકગ્રાઉન્ડ સરફેસ પર હોય તો વધારે સારું છે, કલરની આઈડેન્ટિફિકેશન જલ્દીથી થઈ શકે, ત્યાં મૂકી દેતા હોઈએ છીએ અને મંથ વાઇઝ આપણે બાળકને મદદ કરતાં શીખવાડતા, સેટ કરતા જતા હોઈએ છીએ. સો એના બેઝિસ પર એ મંથનો કન્સેપ્ટ શીખી શકતો હોય. હવે નોર્મલી જનરલાઇઝ સ્કૂલ્સના બેઝ પર આપણે જ્યારે બચ્ચાઓને શીખવાડવા માગતા હોઈએ છીએ ત્યારે વારંવાર આપણે રિપીટેશન્સથી શીખવાડતા હોય છે કે ભાઈ ચલો બોલો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ. પણ આપણે જેને કહી શકાય કે ઘણા બધા બાળકોને જે માનસિક મંદતા હોય, એ લોકો સાથે એ લોકોના સ્પીચના ઇશ્યુઝ હોય, અધરવાઇઝ એ લોકો બોલી ન શકતા હોય પ્રોપરલી, આઈડેન્ટિફિકેશન એટલી પ્રોપર ના હોય, તો એ બધા જ બેઝિસ પર આ નાની વસ્તુઓ જે આપણે ઇન્ટ્રોડ્યુસ કરી રહ્યા છે દેટ ઇઝ હેલ્પિંગ અસ અ લોટ, જે બહુ જ મદદ કરતી હોય છે. સો એક સિચ્યુએશન્સ જે એક આપણે આ અલગ વસ્તુઓને ઉપયોગ કર્યા છે. ઇનિશિયલ સ્ટેજ પર બચ્ચું જ્યારે આપણા ત્યાં ઇન્ટ્રોડ્યુસ થતું હોય, જે બહુ જ શરૂઆતના સમયમાં, કે જે બાળકને ઘણી વખત આ સ્કૂલ આવવા માટેનો પણ ઇન્ટરેસ્ટ ના હોય, ત્યારે આપણે બહુ જ કોમનલી જોઈ શકીએ એવી એક અબાકસવાળી એક સ્લેટ કે જેની અંદરમાં રાઇટિંગ તો વી અન્ડરસ્ટેન્ડ કે એ લોકોને એટલું બધું અવેરનેસ ના હોય, ન લખતા હોય, બચ્ચા ઓછું લખતા હોય, કોઈ જ વાંધો નથી, પણ એની સાથે મોતીના મણકાથી બાળકો રમી શકતા હોય અને એની અંદરમાં કલર કન્સેપ્ટ પ્લસ નંબર કન્સેપ્ટ્સને આપણે મૂકતા જતા હોય છે. સો વી હેવ સીન, આ તો નાનપણથી આપણે જોતા આવ્યા છે. પ્લસ એની સાથે બ્લેકબોર્ડ એક આપેલું છે નાનકડું, કે જેની ઉપર બાળકો જસ્ટ હોલ્ડિંગ ધ પેન્સ એની હાવ, ગમે તે રીતે કોઈ પણ સ્ક્રિબલ, મતલબ એ લીટા પાડવાનું કે કસવાનું એક શરૂ કરતા હોય. સો ઇનિશિયલ એક ઇન્ટ્રોડક્શન્સ માટે આપણે ઘણી વખત એવું કન્સિડર કરીએ છીએ કે આ બધું ડિસ્ટ્રેક્શન છે, પણ બાળક મતલબ માનસિક મંદતાવાળા બાળકો માટે ઇન્ટરેસ્ટ જનરેટ કરવો એ બહુ જ અગત્યનો છે. એટલા માટે વી હેવ ઇન્ટ્રોડ્યુસ ધીસ કાઇન્ડ ઓફ ટૂલ્સ. હવે આના સિવાય વી કેન ઇન્ટ્રોડ્યુસ અબાઉટ દેટ પાર્ટ 2. આપણે એવું પણ એક ઇન્ટ્રોડક્શન મતલબ કરી શકીએ કે સાદી સ્લેટ પણ આપી શકીએ, પણ બાળકોને જો ઇન્ટરેસ્ટ ન રહે તો એ સ્કૂલે આવવાનું બંધ કરી દે, અથવા તો સ્કૂલે આવવું જ ન હોય, અને પછી આવ્યા પછી બી એ કોઈ પણ એની પાસે આવા કોઈ લર્નિંગ મટીરિયલ્સ, આપણી પાસે આવા લર્નિંગ મટીરિયલ્સ અવેલેબલ ના હોય, તો આપણે રિપીટેટિવલી માત્ર ને માત્ર જે જનરલાઇઝ ટીચર્સની જેવી રીતે બોર્ડ પર જેવી રીતે ભણાવતા હોઈએ, સો દેટ ડઝન્ટ ક્રિએટ અ ઇન્ટરેસ્ટ. એની અંદરમાં એ લોકો ઇન્ટરેસ્ટ પછી ક્રિએટ નથી કરી શકતા, અથવા તો બચ્ચાઓમાં ઇન્ટરેસ્ટ આવતો ના હોય અને શીખી પણ ન શકે. ઘણી વખત ડ્રોપ આઉટ થઈ જતા હોય બચ્ચા, એના કારણે પછી શું થાય કે ઇન્ટરેસ્ટ ન રહે, એટલે પછી દે ડોન્ટ વોન્ટ ટુ કમ, આવા જ ન માગતા હોય, આવતા ના હોય, મમ્મી પપ્પાને પણ એવું થતું હોય કે કંઈ જઈને શીખતો નથી, લીવ ઇટ, છોડી દો. સો એ ઇન્ટરેસ્ટ વધારે ને વધારે આપણે મેન્ટેન કરી શકીએ, અથવા તો વધારે ને વધારે ઇન્ટરેસ્ટ એ લોકોને રહી શકે. સો એના માટે થઈને વી હેવ જસ્ટ ઇન્ટ્રોડ્યુસ ધીસ ઓલ. અલગ પ્રકારના જે આ કિટ્સ જે આપણે પણ જોયેલી છે, એની અંદરમાં જે હમણાં મેં તમને એક પેકબોર્ડ બતાવ્યું, એવું પેકબોર્ડ આપણી પાસે ગ્રોસ મોટર માટે પણ છે. સો ધ સેમ સિચ્યુએશન્સ વી આર યુટિલાઇઝિંગ ઓવર હિયર. સો જે પેલી આગળનું એક પેકબોર્ડ મેં તમને હમણાં શો કર્યું, એની અંદરમાં એ ફાઇન મોટર બેઝ પર છે, એટલે એની અંદર જેને કહી શકાય કે એક નાની એવી બધી ખિલ્લીઓ, અથવા તો જેને કહી શકાય સ્ક્રૂ બેઝ છે. જ્યારે અહીંયા આગળ ધીસ ઇઝ બિગર વન, આ જે છે એ મોટી સાઇઝ છે. સો આ બાળકોમાં જે આપણે શરૂઆતમાં વાત કરી એવી રીતે કે સૌથી પહેલાં મોટી પકડ અને પછી ધીમે ધીમે નાની પકડ તરફ આપણે જતા હોઈએ છીએ.
સો જનરલાઇઝ હતું કે સ્પીચમાં પણ આપણે ઘણી વખત ઇન્ટ્રોડક્શન કરેલું હોય છે કે પહેલાં ગમે તે રીતે બબલિંગ્સ એ બધું શરૂ થતું હોય અને પછી એ ક્લેરિફિકેશન્સ ઓફ વર્ડ તરફ જાય. આપણા ઘરમાં નાના બાળકો હોય તો પણ ઘણી વખત વી હેવ સીન, આપણે જોયેલું છે કે પહેલાં ગમે તે જે આવે એ રીતે બોલતા હોય ને પછી ધીમે ધીમે ઇમ્પ્રૂવ થતા જતા હોય. સો આનો સિસ્ટમેટિક ઉપયોગ એવો છે, મેં નો ડાઉટ કિટ્સ અહીંયા બતાવેલી છે, એ કિટ્સનો ઉપયોગ સિસ્ટમેટિકલી એવો છે કે ગ્રોસ મોટર તરફથી ફાઇન મોટર તરફ જવું. એટલે મતલબ પહેલાં મોટી મોટી વસ્તુઓ અને પછી નાની વસ્તુઓ તરફ. બીજું એની સાથે સાથે વધારે અગત્યનું એ છે કે કલર કન્સેપ્ટ્સ જે છે એ કલર કન્સેપ્ટ પણ આપણે ધીમે ધીમે ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ. ફર્સ્ટ ઓફ ઓલ વી આર યુઝિંગ અબાઉટ દેટ સિચ્યુએશન કે અલગ અલગ ઇન્ફોર્મેશન્સ કરતાં પણ મોટા પિક્ચર્સ બતાવવા અને મોટા પિક્ચર્સ ઉપરથી જનરલાઇઝ ખાલી અવેરનેસ આવે. મતલબ કે કોઈ પક્ષીઓ છે, ચકલી છે, પછી ચકલીનો કલર કેવો છે અથવા તો પછી ફ્રૂટ છે ને ફ્રૂટનો કલર કેવો છે એ નેક્સ્ટ લેવલ પર આપણે લઈ જતા હોય છે. સાથે સાથે આપણે એવું કહીએ છીએ કે મલ્ટી લેવલ પર અલગ અલગ પ્રકારની જો સ્કિલ્સ એટલે એની ડેમેજ હોય, બ્રેઇનના ફંક્શનિંગ ડેમેજ હોય, સો એમાં કેલ્ક્યુલેશનના અને એ બધા કન્સેપ્ટ પણ સ્લો લેવલ પર આવતા હોય છે. સો બાળક પહેલાં માત્ર ને માત્ર આવી કોઈ પણ કીટ સાથે રમતા શીખે, પછી લેટ વી કેલ્ક્યુલેટ. આપણે એવું કહીએ છીએ કે ચલો ભાઈ કેલ્ક્યુલેટ કરીએ કે આપણે જે એક પેકબોર્ડ આપેલું છે કે ભાઈ આપણા ફ્રૂટનું પેકબોર્ડ છે તો કે કેટલા ફ્રૂટ છે, તો આપણે ગણાવતા જતા કે ભાઈ 1 ફ્રૂટ છે, 2 ફ્રૂટ છે, 3 ફ્રૂટ છે. આની સાથે મેચિંગની એક્ટિવિટી માટે પણ આપણી પાસે અલગ અલગ પ્રકારના કલર્સ, અલગ અલગ પ્રકારના એના શૂઝ એ બધું પણ છે, વિચ શોઝ બાય નેક્સ્ટ એક સોનલબેન આપણી સાથે આશાબેન છે, એ દેટ વિલ કવર અપ અબાઉટ, એ આપણને કવર અપ કરાવવા માટેનો એક પ્રયત્ન કરી શકે છે. ટીચર્સ માટે ઘણી બધી એક આપણે કિટ્સની સાથે સાથે બુક્સને પણ ઇન્ટ્રોડ્યુસ કરેલી છે. એટલે કેવું છે કે હું એક નાનકડી ટ્રેનિંગની અંદરમાં હું તમને જો બધું જ ઇન્ટ્રોડ્યુસ ના કરી શકું તો તમારી કિટની અંદરમાં ઘણી બધી વસ્તુઓને આપણે એક બુક્સ તરીકે આપેલી છે. એમાં સૌથી પહેલું જે છે સૂક્ષ્મ મોટર કળા જે એક બુક છે, આને કહેવાય છે ફાઇન મોટર. જ્યારે હું જે જેટલા સમયથી બોલી રહ્યો છું ફાઇન મોટર, એ ફાઇન મોટર એટલે સૂક્ષ્મ કળા, પકડ આવવી હાથની એ કેવી રીતે વધારી શકાય એના માટેની એક બુક છે કે જેની અંદરમાં ફાઇન મોટર શું છે, એના બ્રેઇનના કયા ફંક્શન સાથે કનેક્ટેડ છે, આ ગ્રોસ મોટરના અમુક પિક્ચર્સ આપેલા છે અને એના થ્રુ ફાઇન મોટર સુધી કેવી રીતે પહોંચી શકાય છે. આના સિવાય અધર બહુ જ બધા એવા અલગ અલગ બુક્સને પણ આપણે અલગ અલગ કૌશલ્યસ માટે મતલબ સ્કિલ્સ માટે મૂકેલું છે. સો એની સાથે વી કેન ઇન્ટ્રોડ્યુસ અબાઉટ ધીસ. એટલે સ્પેશિયલ બીએડ આખો કોર્સ હોય છે, પણ તમે નોર્મલ ટીચર તરીકે જે પણ જનરલાઇઝ બીએડ કરેલું છે તો આમાંથી ઘણું બધું રીડિંગ જે છે દેટ ઓલ્સો વિલ હેલ્પ યુ, જે તમને બહુ જ મદદ કરશે. બાળકને ઘણા બધા બાળકો જ્યારે ઇન્ડિવિજ્યુઅલ લેવલ પર કરી નથી શકતા હોતા, સો એ ઇન્ડિવિજ્યુઅલ લેવલ પર જે પણ કોઈ કામ છે બધું ન કરી શકતા હોય તો એના માટે થઈને વી આર પુટિંગ અબાઉટ લાઈક કે બાળકોને જાતે જમવા દો કેમ જરૂરી છે કે બાળક ઢોળે, પણ આપણે જે બાળકો ઘણી વખત પેરેન્ટ્સ કમ્પ્લેન કરતું હોય તો આપણે આવી સ્પૂન અથવા આવા આઈડિયા ઇન્ટ્રોડ્યુસ કરતા હોય છે. એટલે પોસિબલી આ સ્કૂલ આવી બધી વસ્તુઓ આપણા ત્યાં સ્કૂલમાં અવેલેબલ હશે. ઘણી વખત પેરેન્ટ્સે આપણે જુગાડુ આઈડિયા જેને કહી શકાય, સો દેટ ઇઝ ઓલ અબાઉટ લાઈક મે બી આપણે એમને એવું કહી શકીએ કે તમારા ઘરે તમારી પાસે જો આવી સ્પૂન ન હોય તો કોઈ વાંધો નહીં, તમે સ્પૂનની ઉપર વધારે જાડું કાપડ લપેટી શકો અથવા તો આજુબાજુમાં કોઈ સ્પંજ કે એવું કંઈ લગાવીને પછી એના માટે થઈને પણ યુ કેન ઇન્ટ્રોડ્યુસ અબાઉટ. લગભગ 3-1 વર્ષ સુધીના બાળક થઈ જાય પણ માનસિક બંધતાના કારણે ઘણી વખત એ લોકોની ટોયલેટ ટ્રેનિંગ છે બધું પ્રોપર ન થતું હોય તો એ ટોયલેટ ટ્રેનિંગ માટે પણ સિસ્ટમેટિક એક આખી આપણે મેન્યુઅલ ઇન્ટ્રોડ્યુસ કરેલી છે. સો દેટ ઇઝ ઓલ્સો ધેર, એ પણ એની અંદરમાં ઇન્ટ્રોડક્શન્સ આપેલું છે. સો કિટને તો આપણે જે કીધેલું છે પણ એની સાથેના બહુ જ બધા આવા મેન્યુઅલ્સ પણ કિટની અંદરમાં વી હેવ ઇન્ટ્રોડ્યુસ્ડ અબાઉટ. આ ઘણી બધી બીજી બધી બુક્સ પણ આપણે એની અંદરમાં ઇન્ટ્રોડક્શન્સ કરેલી છે. સાથે સાથે પિક્ચર્સ અને જેને કહી શકાય કે પિક્ચર્સની અંદરમાં કલર સ્કિલ્સ માટેની અલગ અલગ સ્કેચબુક્સ અને એવા બધા પણ કલર્સ ઇફ યુ હેવ સીન, જો તમે જોયા હશે એટલે કિટની અંદરમાં ઇફ યુ સી, સો ફળો માટેના જે આઈડેન્ટિફિકેશન્સ અને એના કલર બુક્સ માટે થઈને નંબર્સ માટેની આ બધી બુક્સ એ બધું આપેલું છે કે જેમાં નંબર્સ છે તો પીપલ કેન એટલે બચ્ચાઓ કેન કેલ્ક્યુલેટ અબાઉટ કે ધીસ ઇઝ 2, નંબર 2 અને ધીસ ઇઝ 1 and 2. સો ધીસ ઇઝ ઓલ ઓવર મેન્શન ઓવર ધેર. તો એ પણ એક વસ્તુને આપણે મેન્શન કરેલી છે. સો આવા ઘણા બધા કન્સેપ્ટ્સ માટે આપણે ઘણી બધી બુક્સ પણ જેને કહી શકાય કે વી હેવ ઇન્ટ્રોડ્યુસ અબાઉટ, એને પણ આપણે ઇન્ટ્રોડક્શન્સમાં મૂકેલી છે. અલગ અલગ પ્રકારના પેકબોર્ડ્સ વી હેવ ટ્રાય ટુ કવર અપ. સો આ જે બધું મેં તમને બતાવ્યું છે ઇનિશિયલ બેઝ પર,
ધીસ ઇઝ ઓલ અબાઉટ લાઈક પ્રાઇમરી લેવલ પર અથવા તો પ્રી સ્કૂલર ટોડલર લેવલ્સ પર જે બચ્ચાઓ આવતા હોય છે કે જે ફર્સ્ટ સ્ટાન્ડર્ડથી આઈડેન્ટિફાઈ થઈ જતા હોય અથવા તો એનાથી બી પ્રી સ્કૂલ્સમાં બચ્ચાઓને આપણે ઉપયોગ કરતા હોય છે કે જે બાલ મંદિર કક્ષાઓથી પણ ઘણી વખત ઇન્ટ્રોડ્યુસ થતા અથવા તો ઇનિશિયલ યર્સમાં જે પહેલાં બીજા ધોરણથી પણ આપણી પાસે આઈડેન્ટિફાઈ થતા હોય એમની સાથે આપણે બધી અલગ અલગ પેકબોર્ડ્સ એના થ્રુ જનરલ લાઈફની જનરલ અવેરનેસ છે, લાઈફ સ્કિલ્સના અલગ અલગ કન્સેપ્ટ છે, જે રોજિંદી આપણી આજુબાજુની વસ્તુઓ અવેલેબલ છે એના વિશે આપણે એને અવેર કરવા માટેનો પ્રયત્ન કરતા હોય છે. નંબર સ્કિલ્સ આમ જોવા જઈએ તો આપણે સેકન્ડરી સ્કૂલ્સ અથવા તો જેને કહી શકાય કે પ્રી વોકેશનલ્સ માટે એટલે બાળક ગમે ત્યાં જાય પણ પછી એને આગળ જઈને ક્યાંક ને ક્યાંક નંબર્સનો ઉપયોગ કરવાની કમ્પલસરી જરૂરિયાત તો પડી જ જતી હોય છે અને એ નંબર સ્કિલ્સને ઇન્ટ્રોડ્યુસ કરવા માટે થઈને મેં હમણાં તમને નંબર્સ માટેનું એક પેકબોર્ડ વી હેવ સીન આપણે જોયું, એની સાથે મેચિંગ માટેના આશાબેન હમણાં આપણને બતાવે છે, પણ એના સિવાય પણ આપણી પાસે જો સિમ્પલ કેલ્ક્યુલેશન્સ માટે પણ એક આવી કીટ આપણે ઇન્ટ્રોડ્યુસ કરેલી છે. સો એ જે કીટ છે એની અંદરમાં અલગ અલગ નંબર્સ, એ નંબર્સને ઇફ યુ યુટિલાઇઝ અબાઉટ લાઈક 1 to જેવી રીતે આવી રીતે તમે યુઝ કરી શકો છો. સો ઇફ વિલ પુટ ઇટ હિયર. સો એની સાથે સાથે જો તમે એને મૂકવા માગતા હોય કે ભાઈ 1 પછી આપણે પ્લસની એક નિશાની આપેલી છે, પછી જો આપણે એને 2 મૂકીએ સો એ 2 થતા હોય અને એની સાથે પછી વેન વી ફાઇનલાઇઝ અબાઉટ ઇઝ ઇક્વલ ટુ કરીને પછી 3 એટલે કે આ બંનેનો વત્તાકાર 3 થતો હોય છે. સો આવી રીતે ફનવે લર્નવે મેથડમાં પણ વી કેન યુટિલાઇઝ અબાઉટ આ. મોસ્ટલી દરેક આપણા જેટલા પણ આ જે છે એટલે બચ્ચાઓને જેને કેલ્ક્યુલેશન્સ માટે ફરક પડતો હોય, સો મતલબ જે બચ્ચાઓને ખ્યાલ ન આવતો હોય, જે 1 નંબર 2 નંબરની આઈડેન્ટિફિકેશન લેટ આવતી હોય, એમાં આપણે કેલ્ક્યુલેટ પાછળ એવા જેને કહી શકાય કે વી હેવ ક્રિએટેડ કલર સિમ્બોલ્સ કે જેને કહી શકાય કે આ કેટલા ટપકા છે તો આપણે બાળકોને ગણાવી શકીએ કે એક ટપકું છે, વત્તાકાર બીજા 2 ટપકા છે અને ઇઝ ઇક્વલ ટુ કેટલા ટપકા થાય છે તો 3 ટપકા થાય છે. એટલે પહેલાં આપણે જેને કહી શકાય સિમ્બોલ લર્નિંગ, રાઈટ, અને સિમ્બોલ લર્નિંગના બેઝ ઉપર પછી ડિરેક્ટલી વી ગો વિથ ધ ટેક્સ સિમ્બોલ્સ અથવા તો જેને કહી શકાય એકચ્યુઅલ સિમ્બોલ્સ આપણો જે હોય એનાથી આપણે શરૂઆત કરતા હોય છે. જનરલાઇઝ સ્કૂલોમાં આપણે જોયા હતા કે ભાઈ પાઈ છે કે આવા બધા જે કન્સેપ્ટ છે આપણા કાઈ સ્ક્વેર છે, પાઈ છે કે આ બધા અલગ અલગ ઇઝ ઇક્વલ ટુ છે, પ્લસ છે, માઇનસ છે, આપણને જ્યારે નહોતી ખબર પડતી ત્યારે વારંવાર ટીચર્સ આપણને આપણી સ્કૂલમાં અર્લી એજમાં ઓછું કરવું, કાઢી નાખવું આવા કન્સેપ્ટથી શીખવાડે છે. ત્યારે સેમ સિચ્યુએશનમાં બાળકો જ્યારે નથી શીખી શકતા હોતા અથવા તો એ લોકોની કેપેસિટી ઓછી છે ત્યારે આપણે અલગ રીતે એને શીખવાડવા માટેનો આ કલર બેઝ પર અથવા તો જેને કહી શકાય કે આવા ટપકાઓનો ઉપયોગ કરીને કે એવી રીતે આપણે યુટિલાઇઝ કરવા માટેનો એક પ્રયત્ન કરતા હોય છે. સો અલગ અલગ જે પણ એવા નાના નાના કન્સેપ્ટ્સને આપણે સમજ્યા છીએ કે જેની અંદરમાં બહુ જ બધા પ્રકારના ફાઇન મોટર તમારી કિટની અંદરમાં એક બ્લોક્સની પણ એક મતલબ જેને કહી શકાય કે એક ડબ્બો અથવા તો પોલિથીન હશે. એ બ્લોક્સને અલગ અલગ જે સામાન્ય બાળકોમાં આપણે જે ગોઠવતા હોઈએ છીએ એ ગોઠવતા એ બ્લોક્સને બધું પણ આપણે વી આર યુટિલાઇઝિંગ કે જેની અંદરમાં આપણે ઘરે જેમ બિલ્ડિંગ બ્લોક્સની ગેમ રમતા એના થ્રુ બચ્ચું કંઈક મતલબ બનાવતા શીખી શકતું હોય અને એના થ્રુ પણ વી આર હેલ્પિંગ ધેમ, એમને પણ આપણે હેલ્પ કરી શકતા હોય છે. સો દેટ ઇઝ ઓલ્સો પોસિબલ. નંબર્સ માટે થઈને પ્લસ અથવા અલગ અલગ સિમ્બોલ્સના રેફરન્સમાં વી હેવ ઇન્ટ્રોડ્યુસ અબાઉટ મલ્ટિપલ જે નંબર્સ છે એના આપણે આવા લાકડાના ટુકડા આપેલા છે એટલે એની ઉપર આપણે જેને કહી શકાય કે નંબર્સને બધાને મૂકેલા છે. પ્લસ આની સાથે સાથે અલગ અલગ પ્રકારના બધા જ પ્લસ માઇનસની અલગ અલગ બધી નિશાનીઓ, વત્તાકાર, ગુણાકાર, ઇઝ ઇક્વલ ટુ આ બધા અલગ અલગ એની અંદરમાં નિશાનીઓ પણ આપેલી છે અને એ નિશાનીના બેઝ પર બચ્ચાઓને આપણે કેલ્ક્યુલેશન જે મેં હમણાં તમને હમણાં તમને જે બીજી કીટ સાથે બીજા પેકબોર્ડ સાથે ઇન્ટ્રોડક્શન્સ આપ્યું એવી રીતે સેમ ટુ સેમ વી કેન યુટિલાઇઝ ધીસ ટુ. આપણે એક બીજું પણ મિત્રો તમને એક જણાવું કે આપણે અલગ અલગ જે કીટ આવેલી છે આપણી સ્કૂલોમાં કે આપણા સેન્ટર પર એ જેને કહી શકાય કે 3 અલગ અલગ સેક્શન્સ તરીકે તમને મળેલી છે, રાઈટ. એટલે ઘણી બધી કીટોમાં અમુક વસ્તુઓ જે છે એનો સાઇઝ શેપ અલગ હશે. મે બી જો ઇફ યુલ સી તો તમારી પાસે બીટ્સ જે છે મણકા, એ મણકાની અલગ અલગ સાઇઝ એ જે કહી શકાય કે એક નાની સાઇઝના પણ મણકા તમને મળેલા છે અને એક મોટી સાઇઝના મણકા પણ મળેલા છે. જે એ મોટી સાઇઝના મણકાઓ છે એ આપણે નાના જેને કહી શકાય કે વી કેન ઇન્ટ્રોડ્યુસ અબાઉટ અર્લી સ્ટેજ પર એટલે મતલબ કે નાના બચ્ચાઓ જ્યારે બાળકો છે ત્યારે આપણે એનો ઉપયોગ કરતા હોય છે. ફાઇન મોટર માટે મોસ્ટલી આપણે એનો ઉપયોગ કરીએ છીએ. એક લેસ મળેલી હશે તમને આવી એક દોરી અને એમાં બાળક આ પકડ પ્લસ આ પકડને શીખતું હોય છે,
રાઈટ. હવે આને આપણે મેચિંગમાં ને એવી રીતે પણ ઘણી બધી રીતે ઉપયોગ કરતા હોય છે. ફેલ શો યુ. સો આપણી પાસે અલગ અલગ બીટ્સના બહુ બધા કલર્સ આપેલા છે. તો ઘણી વખત આપણે બાળકોને આજુબાજુમાં નાના નાના બોક્સ કે બીજા બાઉલ હોય તો ઘણી વખત સ્કૂલ લેવલ પર આપણા ખાલી ચોક્સના બોક્સ કે એવું બધું બી હોય તો કે ભાઈ ચલો બધા યલો કલર્સ મતલબ પીળા કલર બધા અલગ પાડો, બ્લુ કલર બધા અલગ પાડો. તો એવી રીતે આપણે એનો ઉપયોગ કરતા હોય છે કે કલરનું સેગ્રિગેશન્સ, કલર આઇડેન્ટિફિકેશન પ્લસ ગ્રોસ મોટર્સનો એટલે ફાઇન મોટર્સનો ઉપયોગ ધીમે ધીમે શીખી શકતા હોય. હવે આવા બીટ્સ બીજા તમને કીટની અંદરમાં નાના અલગ અલગ શેપ સાથે પણ મળેલા છે કે જે 3D બ્લોક્સ તરીકે આપણે આઈડેન્ટિફાય કરતા હોય છે. સો એ 3D બ્લોક્સ છે બીટ્સ છે એમાં શેપ સાથે અને એની સાઇઝ આપણે ખૂબ એટલે નાની જેને કહી શકાય, ખૂબ નાની તો નહીં પણ નાની કહી શકાય, તો જેમાં એ વધારે ને વધારે ઇમ્પ્રૂવ થતું જતું હોય છે. રાઈટ. સો ઓલમોસ્ટ ઘણી બધી વસ્તુઓ જે આપણી કીટની અંદરમાં કવરઅપ થયેલી છે મેં એને ઇન્ટ્રોડ્યુસ કરવા માટેનો પ્રયત્ન કર્યો છે. અર્લી સ્કૂલ્સની અંદરમાં માત્ર આઇડેન્ટિફિકેશન અને ગ્રોસ મોટર સ્કિલથી ધીમે ધીમે ફાઇન મોટર તરફ, એના પછીના નેક્સ્ટ લેવલ પર પ્રી વોકેશનલ સ્કિલ એટલે કે આઇડેન્ટિફિકેશન બહુ પ્યોર થઈ શકે, કેટેગરી પાડતા શીખી શકે. એટલે પહેલાં ધારો કે બચ્ચું ચકલી કહેતું હોય અને આ ભેંસ છે કે આ ગાય છે ત્યાં સુધી ઇનફ છે પ્રી સ્કૂલ સુધી, પણ હવે આ પ્રાણીની કેટેગરી છે ને આ પક્ષીની કેટેગરી છે એવું આઇડેન્ટિફાય કરતા શીખે, નંબર્સ પ્યોરલી આઇડેન્ટિફાય કરતા શીખે, નાના મોટા વત્તાકાર જેવા કોઈ પણ નાના મોટા એવા કેલ્ક્યુલેશન કરતા શીખી શકે, અને અલગ અલગ સેગ્રિગેશન્સ એ બધું જે અર્લી સ્કૂલમાં આઇડેન્ટિફિકેશન એટલે કલરની આઇડેન્ટિફિકેશન પ્રી સ્કૂલ લેવલ પર થયેલી હોય અથવા તો પ્રાઇમરી સ્કૂલ લેવલ પર થયેલી હોય તો એના પછીના લેવલ પર એટલે કે સેકન્ડરી જે આપણી બીજી કીટ છે એમાં આપણે એના સેગ્રિગેશનથી શરૂ કરીને એટલે કલરના સેગ્રિગેટ કરતા થાય, ફાઇન મોટર્સને એ વધારે સારી રીતે શીખી શકે, એના બેઝિસ પર કશુંક નવું બનાવી શકે, મિનિંગફુલ બનાવી શકે, એને યુટિલાઇઝ કરીને કોઈ શેપ બનાવતા શીખે. ધીસ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ફાઇન મોટર જે અર્લી સ્કૂલ્સમાં કે પહેલી કિટ થ્રુ ફાઇન મોટર ડેવલપ થતું હોય સેકન્ડરી લેવલ પર એમાંથી પેન્સિલની પકડ અને આ બધું શરૂ થતું હોય. પ્રી વોકેશનલ સુધીનું ઘણું બધું ઇન્ટ્રોડક્શન્સ મેં મિત્રો કવર કરવા માટેનો પ્રયત્ન કર્યો છે. અને આ બીજું એવું પણ છે કે ઇટ્સ ઓલ અબાઉટ ટીચર્સ રિસર્ચ જેને કહી શકાય. એટલે હંમેશા એવું કહી શકાય કે ટીચર પોતે એટલો બધો ઇનોવેટિવ વ્યક્તિ છે આ દુનિયાનો કે જે આ ટૂલનો ઉપયોગ અમને ઘણી વખત એટલે મેં પોતે પણ બહુ જ સ્પેશિયલી એવું નજીકથી જોયેલું છે કે ટીચર્સ આવી જ બધી કીટનો ઉપયોગ ઘણી અલગ રીતે મતલબ ઇન્ટ્રોડક્શન્સ પોતાની રીતે ઇન્સાઇટ ડેવલપ કરીને પણ બહુ જ સારી રીતે કરતા હોય છે. જેમ કે ઘણી બધી વખત એક એક્ઝામ્પલ તરીકે જોઉં તો એક સ્કૂલના ઇન્સ્પેક્શનમાં એક ટીચર સાથે મેં એવું જોયું હતું કે આ કેપ્સિકમ છે, આ કેપ્સિકમ આપણે લીધું છે આપણા પેકબોર્ડમાંથી, પણ જે બાળકોમાં ફાઇન મોટર ડેવલપ થયેલું હોય એ કેપ્સિકમના બ્લોકને એટલે મતલબ કે એક ટુકડાને મુકાઈને પછી ટીચર એમની સાથે આની આજુબાજુમાં પેન્સિલથી ડ્રો કરાવતા હોય અને એ ડ્રો થયા પછી એ જ્યારે ઉપાડી લે, જેને કહી શકાય કે બચ્ચું જ્યારે ઉપાડી લે તો પાછળ એ શેપ બની ગયો હોય અને એ શેપની અંદરમાં પછી દે આર યુટિલાઇઝિંગ અબાઉટ કલર. સો એ કલર્સ એ બધું પછી કરાવતા હોય. એટલે બેઝિકલી એવું હું તમને જસ્ટ વોન્ટેડ ટુ ક્રિએટ અ ઇન્સાઇટ હું તમને એવું કહી શકું કે આપણી પાસે જે ટૂલ છે એનો સાચો મતલબ ઓરિજિનલ જસ્ટ ઉપયોગ છે અથવા તો જે એકચ્યુઅલ લેવલ પર હાવ વી ઇન્ટ્રોડ્યુસ મેં અત્યારે તમને બતાવ્યું છે, પણ આના સિવાય પણ ઇનોવેટિવ રીતે તમે જે રીતે બચ્ચાઓ માટે વધારે સારી રીતે ઉપયોગ કરી શકો કે આ કેપ્સિકમ ગ્રીન કલરનું છે, આ મરચું છે ગ્રીન કલરનું છે, લીલા કલરનું છે, તો આને આપણે આઉટલાઇન દોરી એક વ્હાઇટ કલરના પેપરમાં અને ચોક કલર આપણા હોય એના થ્રુ આપણે એ લીલો કલર અંદરમાં બચ્ચાઓને પૂરાવતા બી હોય છે. એટલે અગેન ફાઇન મોટરનો ઉપયોગ થયો, કલર કન્સેપ્ટ બચ્ચું શીખ્યો, પ્લસ એ મરચું છે એવું શીખ્યો, અને સાથે સાથે આવા બહુ બધા શાકભાજીને જ્યારે આપણે ઇન્ટ્રોડ્યુસ કરતા હોય તો એની સાથે સાથે શાકભાજીની આખી કેટેગરીને પણ શીખી શકતો હોય. સો ઘણી બધી વસ્તુઓને આપણે બહુ જ ઇનોવેટિવલી પણ ઉપયોગ કરી શકે, દેટ ઇઝ ઓલ્સો પોસિબલ. એ પણ ઘણી વખત એ પોસિબલ છે એને આપણે આઇડેન્ટિફિકેશન્સમાં લીધેલું છે. ફર્ધર પાર્ટ આપણા જે બીજા આપણી સાથે કનેક્ટેડ એક મેમ છે, સો એ તમને ઇન્ટ્રોડ્યુસ કરવા માગશે જે વોકેશનલ સ્કિલવાળો પાર્ટ છે. એટલે બાળકો આપણી સ્કૂલમાં એન્ટર થાય છે
સો ઘણી બધી ગામડાઓની સ્કૂલ્સ અને ઘણા બધા અહીંયા નજીકના જે એટલે મતલબ અમદાવાદ જેવી કે બીજી સિટીઝમાં પણ જે સ્કૂલ્સ હોય છે એમાં બાળક જે એન્ટર થયું તો જેને કહી શકાય કે પ્રી સ્કૂલ સુધી 7th સ્ટાન્ડર્ડ સુધી આપણી પાસે હોય 8th સ્ટાન્ડર્ડ સુધી, અને 8th સ્ટાન્ડર્ડ પછી પણ એ આપણી ગવર્મેન્ટની જ ઘણી બધી સ્કૂલોમાં કે નિયર બાય કોઈ સ્કૂલોમાં એ લોકો જ્યાં રેફર થતા હોય ગ્રાન્ટેડ સ્કૂલ્સની અંદરમાં, તો આવા બાળકોમાં આપણને ખબર છે કે એ લોકોનું લર્નિંગ કેપેસિટી જે છે એટલે ટેક્સ્ટ બુક લર્નિંગ છે એ બહુ વીક પડતું હોય, ઓછું થતું હોય, અથવા તો એટલું બધું પાવરફુલ ન પણ હોય મોસ્ટલી મે બી, પણ આપણે એમને એમના પગભર બનાવી શકીએ અથવા એમની પોતાની જિંદગી બહુ જ સારી રીતે ઇન્ડિપેન્ડન્ટલી ચાલી શકે એવા પ્રયત્નો માટે થઈને આવા લાઈફ સ્કિલ્સ મતલબ એમના જીવન જીવવાના કૌશલ્યોને આપણે શીખવાડવા માટે પ્રયત્ન કરીએ. હવે આવું બાળક જ્યારે મોટું થશે ત્યારે સોશિયલ રિસ્પોન્સિબિલિટી, સામાજિક એક આપણી મતલબ રિસ્પોન્સિબિલિટીના રેફરન્સમાં એ બાળક આપણી જ વચ્ચે ક્યાંક ફરતું હશે, પણ આપણે એને એટલું તો કેપેબલ બનાવી દઈએ કે થોડી ઘણા જે પૈસાના વ્યવહારો અથવા તો જેને કહી શકાય કે અમુક વસ્તુની આઈડેન્ટિફિકેશન, અમુક જગ્યાની આઈડેન્ટિફિકેશન્સ એ લોકો ઓળખી શકતા હોય, જઈ શકતા હોય. સો એના રેફરન્સમાં આશાબેન જે આપણી સાથે છે એ પ્રી વોકેશનલ રેફરન્સને થોડો કવર કરવા માટેનો પ્રયત્ન કરશે. નમસ્તે, હું ગોહિલ આશાબેન, સ્પેશિયલ એજ્યુકેટર કમ સ્પીચ થેરાપિસ્ટ. હવે હિતેશભાઈએ ઘણું બધું કહી દીધું છે તમને, અને હિતેશભાઈએ બધું બતાવી પણ દીધું છે. ટીચિંગ લર્નિંગ મટીરિયલ બાળકોને કેવી રીતે આપણે યુઝ્યુઅલી કરીએ છીએ અને એનો યુઝ કેવી રીતે થાય, બાળકોને આપણે કેવી રીતે એક નોર્મલ રીતે કેવી રીતે સમજાવી શકીએ બાળકને, એ આપણને વિઝ્યુઅલી બતાવીને આપણને સમજાયા છે. હવે આપણે ટીચિંગ લર્નિંગ મટીરિયલ TLM, હવે બાળકોને આપણે આ TLM દ્વારા કેવી રીતે આપણે સમજાવી શકીએ છીએ કે એમને કેવી રીતે આપણે ટીચિંગ આપી શકીએ છીએ કે એકદમ ઇઝીલી ટીચિંગ, કે જે જોઈને શીખી શકે બાળક. કે કોઈ બી વસ્તુ છે કે આપણે બોલીએ એના કરતાં આપણને કોઈ બી વસ્તુ બાળકને બતાવીને આપણને સમજાવીએ તો બાળક જલ્દીથી શીખી શકે છે. તો એની અંદર આપણે જોઈએ તો સિલાઈ વર્ક, કે બાળકને આપણે સિલાઈ વર્ક કેવી રીતે કરાવી શકીએ છીએ કે ડાયરેક્ટલી કે આપણે કોઈ બી વસ્તુ છે કે કપડું લીધું એની અંદર આપણે કોઈ વર્ક કરીએ છીએ, હેન્ડવર્ક કરીએ છીએ, અને બીજા ઘણા બધા વર્ક બી કરાવી શકીએ છીએ બાળકોને. ઇવન કે આપણે બાળકોને પ્રી વોકેશનલ વર્ક પણ કરાવી શકીએ છીએ, જેની અંદર ઘણા બધા વર્ક આવે છે. હવે આપણે જોઈએ કે જેમ આ ટેક્ટાઇલ બોર્ડ છે, જેની અંદર આપણે બતાવી શકીએ છીએ કે એની અંદર પેન પણ આપેલી છે. યસ, એની અંદર કંઈ પણ આપણે ડ્રો કરી શકીએ છીએ, લખી શકીએ છીએ, બાળકને કંઈ ડ્રો કરીને સમજાવી શકીએ છીએ. હવે એની બાજુમાં એક પેન છે જે આપણે નોર્મલ રીતે જઈ શકે છે, એમ કાઢી દેવાય એને. એની અંદર કોઈ બી એપલનો શેપ બનાવી શકીએ છીએ, આપણે કોઈ બોલ બનાવી શકીએ છીએ, ઇઝીલી બાળક સમજી શકે એવું આપણે કોઈ બી વસ્તુ લઈ શકીએ છીએ અંદર, કે બાળકો એકદમ નોર્મલ રીતે આપણે સમજી શકે અને લખી શકે, જેથી કરીને ટીચરને બી ઇઝીલી પડે અને બાળકને બી ઇઝીલી પડે. હવે ડિજિટલ વોચ જે આપણે બાળકોને બતાવી શકીએ છીએ. આપણે વોચ દ્વારા બાળકને સમજાવી શકીએ, એક પઝલ્સ જેવું છે. આ વોચની અંદર આપણે બાળકને ટાઈમ સેટ કે કયા ટાઈમે ક્યાં જવું એ પણ બાળકને આપણે આપીને આપણે બાળકને સમજાવી શકીએ છીએ, જેથી કરીને બાળકની જોડે રહેશે. અને આ જે બોર્ડ આપેલું છે એની અંદર ટાઈમ સેટ કરેલા છે બધા. હવે એ ટાઈમ પ્રમાણે બાળકને આપણે પઝલ્સ સમજાવી શકીએ છીએ અને બતાવી શકીએ છીએ કે બાળક કેવી રીતે બાળક વોચ કેવી રીતે સેટ થઈ શકે છે, અને વોચની અંદર એ કેવી રીતે ટાઈમ જોઈ શકે છે અને સેટ બી કરી શકે છે. હવે આ છે પઝલ્સ, જેમાં આઈ કોન્ટેક્ટ પણ કરી શકે છે બાળક. એની અંદર હાથની મૂવમેન્ટ કે જેથી કરીને બંને હાથે એ યુઝ થઈ શકે છે. આ પઝલ્સ છે એક, એની અંદર ઓલ ઓવર
મશીનરી આપેલી જ છે જેથી કરીને બાળક સમજી શકે છે અને બાળક સમજી શકે છે અને બાળકને આપણે આ વસ્તુની અંદર કે અલગ અલગ શેપથી કઈ વસ્તુ બને છે, અંદર કલરના બી આપેલા છે, એની અંદર એક નાનું એવું ડિસ્મિસ બી આપેલું છે, અંદર કીબોર્ડ જેવું આપેલું છે જેના દ્વારા નાના ગોળ બોલ્સ બી આપેલા છે કે જેથી કરીને બાળકને આપણે એક ઇઝીલી વસ્તુ બનાવતા શીખવાડી શકીએ છીએ. આઈ કોન્ટેક્ટ બી કરી શકે છે, ફાઇન મોટર બી, અને એ વસ્તુ સારી રીતે ડેવલપ થઈ શકે છે બાળકની. સેમ એના જેવું આ બીજી એક પઝલ્સ આપેલી છે કે જેની અંદર રેડ કલર્સના ટનલ આપેલા છે. એની અંદર પણ બાળક ટનલ બી બનાવી શકે છે, કોઈ બી શેપ બનાવી શકે છે, ઇવન કે કઈ બી વસ્તુ બની શકે છે. બાળકને તમે આ ખોલીને આપશો તો એ એની જાતે એની સ્કિલ ડેવલપમેન્ટ કરી શકશે અને એની અંદર કોઈ બી વસ્તુ બનાવી શકશે. ઇવન કે અમારી સ્કૂલની અંદર આવી એક કિટ છે જેની અંદર કે અમે બાળકને ખોલીને આપીએ છીએ તો એ એની જાતે જ કે બોર્ડ બનાવે છે અને એક પંખો ચાલુ છે અને એ એની જાતે જ કરી શકે છે, એવું બનાવેલું છે અમારા બાળકોએ. ઇવન યસ. હવે બાળકોને આપણે સોમવારથી સન્ડેથી મંડે તક આ બનાવેલું છે કે જે આખો ચાર્ટ છે અને આ પણ એક ડેઝ પઝલ છે કે ડે વાઇઝ આપણે બાળકોને સમજાવી શકીએ છીએ કે જેની અંદર સન દ્વારા બનાવેલું છે એક પઝલ્સ. એમાં બાળકને આપણે કલર્સ કોન્સેપ્ટ પણ કરાવી શકીએ છીએ કે અને મેચિંગ પણ કરાવી શકીએ છીએ અમુક, અને ઇવન કે આપણે ડે વાઇઝ બાળકને આપણે સમજાવી પણ શકીએ છીએ કે આજે કયો ડે છે, કોઈ કલર સાથે પણ મેચ કરી શકીએ છીએ. અને આ એક પઝલ્સ છે જે ખોલીને મૂકી શકીએ છીએ આપણે અને એ બાળક આખું સેટઅપ કરી શકે છે. બાળક પોતે આખું સન ખુલે છે અને બધા જે વાર છે સોમવારથી રવિવાર સુધીના બધા વાર આપેલા છે એ બાળકને આપણે સેટ કરાવી શકીએ છીએ. ઓકે, હવે આ મેચિંગ પઝલ્સ છે જેની અંદર શેપ છે આપણે મીન્સ કે ચપ્પલ આકારનો શેપ બનાવેલો છે જે બાળકને આમ બધાને આમ જોવો ગમે બાળકને, અને આની સાથે ગેમ રમવી પણ બાળકને ગમે. 1 છે તો 1ની સાથે 1 ટપકું છે, રાઉન્ડ કરેલું છે. હવે 2 છે એની અંદર 2 રાઉન્ડ કરેલા છે જે બ્લેક કલર છે તો જેથી કરીને બાળક હાઇલાઇટ કરી શકે છે. હવે 3 છે એની સાથે તો 3ની અંદર 3 નંબર્સ આપેલો હોય તો આપણે બાળકને એને શોધવા માટે પણ આપણે કહી શકીએ છીએ કે બધું એકી સાથે સેટ કરી દઈએ અને આપણે બોલતા જઈએ કે ચલો 1 બતાવો તો 1ની સાથે એ 1 રાઉન્ડવાળું આપણને ઉઠાવીને આપી શકે છે. ધારો કે 1થી 10 સુધીના અંદર આપેલા છે આપણને તો 1થી 10 સુધી કાઉન્ટિંગ પણ કરી શકે છે આની અંદર બાળક. ઇવન કે આપણે જે સેટ કરવા માટે કહી શકીએ છીએ કે ચલ તું સેટ કર ભાઈ, કે 1 જોડે 1 સેટ કર, 2 જોડે 2 સેટ કર. આ રીતે આપણે બાળકનો એક કોન્સેપ્ટ રજૂ કરી શકીએ છીએ અને જેની અંદર કે આ કલર બ્લુ અને બ્લેક હાઇલાઇટ કરે છે કલર બાળકને, જેથી કરીને બાળકને આ પઝલ્સ રમવી ગમે છે અને બાળકોને પણ એક ઉત્સાહ પેદા થાય છે કે જેથી કરીને આપણે બાળક અને ટીચર બંનેને પણ સાથે ગેમ રમી શકે છે. ઇવન કે આ જેમ કીટ આપેલી છે એ કીટની અંદર આપણે બાળકો અને ટીચરો કે ઉત્સાહભેર ભાગ લે અને આ જેટલી પણ ટીચિંગ લર્નિંગ મટીરિયલ હિતેશભાઈએ જેમ બતાવ્યું આપણને બધી મટીરિયલ મોસ્ટ ઓફ બતાવી દીધું છે હિતેશભાઈએ તો, અને હિતેશભાઈએ કીધું છે કે આ કેવી રીતે બધાનો યુઝ થાય. હવે આપણે એવું નથી કે એકલા ઓલ ડિસેબિલિટીના બાળકો સાથે આપણે આ વર્ક કરી શકીએ છીએ, બધા બાળકો યુઝ કરી શકે છે. આપણે 21 ડિસેબિલિટીના જે બાળકો છે એમના બધાને આપણે આ યુઝવલી થઈ શકે છે. દરેક ટીચર્સને કે સ્પેશિયલ એજ્યુકેટર અને બધા વર્ક જે કરે છે સ્પેશિયલ બાળકો સાથે, હવે એ બધાને આ ટીચિંગ લર્નિંગ મટીરિયલ જે આપેલું છે એ દરેક બાળક સાથે આપણે એમને વર્ક કરાવી શકીએ છીએ. ખૂબ ખૂબ આભાર હિતેન્દ્રભાઈ, આશાબેન. MR કિટનો કેવી રીતે ઉપયોગ કરવો એ હિતેન્દ્રભાઈ સરે અને આશાબેને ખૂબ જ સારી રીતે સમજાવ્યું છે. હવે સ્પેશિયલ એજ્યુકેટરે આ જ રીતે ઉપયોગ કરવો અને બાળકોના વિકાસ માટે કેવી રીતે એમના આગળ વધારો બહુ સારી રીતે સમજાય. હવે કોઈને પણ પ્રશ્ન હોય અથવા મુશ્કેલી હોય તો આ ટોલ ફ્રી નંબર આપેલો છે તેના પર તમે રજૂઆત કરી શકો છો. સો
ટીચર્સ લોકો માટે આપણે ત્યાં સુધી ડિસ્કશન્સ કરતા જઈએ જ્યાં સુધી આપણી પાસે કોઈ પ્રશ્નો આવે કેવી રીતે. આપણે એવું કહી શકીએ કે ભાઈ આપણને જ્યારે બી આવા બાળકો સાથે કામ કરવા મળે છે ત્યારે એક શિક્ષણનું તો કામ છે અથવા તો આપણે સામાન્ય રીતે જે પણ કામ કરી રહ્યા છે પણ એની સાથે ઇટ ઇઝ ઓલ્સો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે એક સેવાનું પણ કામ તરીકે આપણે કન્સિડર કરી રહ્યા છે. એટલે જેને કહી શકાય ને કે આપણે બધા લોકો એટલા નસીબદાર લોકો પણ કહી શકીએ કે જેમાં પૈસો તો આપણને મતલબ આપણે સેવાનો મળી જ રહ્યો છે આપણી સર્વિસનો પણ સાથે સાથે ઇટ ઇઝ ઓલ્સો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે જેને કહી શકાય કે વી આર ગેટિંગ બહુ બધા લોકોના જેને કહી શકાય કે સારા એવા આપણને આશીર્વાદ પણ મળી રહ્યા છે. તમારામાંથી ઘણા બધા મિત્રોનો મે બી અનુભવ રહ્યો હશે. મારો ખૂબ અનુભવ રહ્યો છે કારણ કે છેલ્લા 12 વર્ષથી ફિલ્ડમાં કામ કરી રહ્યો છે ત્યાં સુધીમાં કેટલા બધા લોકો એવા હોય છે કે જેને ઘણા બધા લોકો આપણને એવું ઘણી વખત મમ્મી પપ્પા કહેતા હોય છે કે ભાઈ શરૂઆતમાં અમારું બાળક કેવું હતું, તમે આવા ઘણા બધા ટૂલ્સ અથવા તો સ્પેશિયલ એજ્યુકેટર્સ અમને વારંવાર મળતા ગયા, ઘરે ગાઈડ કરતા ગયા, ઘણી બધી એક્ટિવિટી કરાવતા ગયા અને એના બેઝિસ પર અત્યારે બાળક જેને કહી શકાય કે એટલીસ્ટ પોતાની એક્ટિવિટીઝ પોતાના રિલેટિવના ત્યાં નજદીકમાં પોતાની કંઈક નાની શોપ હોય અથવા તો જેને કહી શકાય કે કોઈ પણ સારી જગ્યાએ બહુ જ સરસ મજાનું એ કામ કરી શકતા ઇન્ડિપેન્ડન્ટ થઈ ગયો, એ બાળક સચવાઈ ગયું, એનું આખું જેને કહી શકાય કે પોતાનું ગુજરાન એટલીસ્ટ થોડું ઘણું જાતે ચલાવી શકે એવું કરતો પણ થઈ ગયો. આખી સિસ્ટમ મતલબ આપણે જે પણ સમજ્યા હજુ આમાં ઘણું બધું અમે લોકો અહીંયા નથી પણ બતાવી શક્યા કારણ કે તમારી પાસે કીટ ઘણી મોટી આવેલી છે. સો એમાં આપણે જે પણ છે કે એ શરૂ કરીએ છીએ આપણે સાવ જ જેને કહી શકાય 4-5 વર્ષથી કે 3 વર્ષની ઉંમરથી અને ત્યાંથી શરૂ કરીને છેક આપણી પાસે 16, 17, 18 વર્ષના બાળકો સુધી જે આપણને આશાબેન હમણાં કહી રહ્યા હતા એની અંદરમાં નીડલિંગ અને એ બધી જે પ્રોસેસ છે દેટ ઇઝ અબાઉટ વોકેશનલ સ્કિલ કે બાળક કંઈક આવું નાનું મોટું સ્ટિચિંગ કરતાં કે એવું કંઈ શીખે એના થ્રુ પણ જેને કહી શકાય ને કે આપણે બહુ જ સાદી ભાષામાં વાત કરીએ તો ગામમાં કોઈ જગ્યાએ નાના મોટા કોઈ સ્ટિચીસના કામ મળતા હોય, ભરતકામ જેવું ગૂંથણ કામ મળતું હોય કે ખાલી માત્ર કોઈના કપડાનું છૂટું છવાયું સિલાઈનું કામ મળતું હોય, કોઈ ફોલ ઇન્ટરલોક ચાલતો હોય એમાં ફોલના ઉપરના સાઈડના ટાંકા બાળક લે, એકાદ આપણે જનરલાઇઝ જો કહીએ કે ભાઈ જજ નથી કરતા પણ 2-5 રૂપિયા પણ એક સાડી એને મળતા થઈ જાય 2-5-10 રૂપિયા દિવસ દરમિયાન આવા 5-10 કામ મળતા હોય તો દેટ ઇઝ દે કેન ગેટ અ લોટ, બહુ બધું મળી શકતું હોય. માત્ર પૈસાની વાત નથી પણ વી અન્ડરસ્ટેન્ડ કે બાળક એંગેજ રહી શકે, એને પોતાનું પણ એક સેલ્ફ ડેવલપમેન્ટ ફીલ થઈ શકે અને વી કેન આઈડેન્ટિફાય. આપણી પાસે મહેસાણાથી કોઈ પ્રશ્ન છે? જી સર. મહેસાણાથી કોઈ ફોન આવ્યો છે, શું પ્રશ્ન છે આપને, શું મુશ્કેલી છે? મહેસાણા જિલ્લામાંથી વિસનગર તાલુકામાંથી બોલું જી છું. જી પંડ્યા મનીષાબેન. હા જી જી જી. સર ટીએલએમ વિશે જે માહિતી આપી એ બહુ સરસ છે પણ ટીએલએમ માં જે અમુક ચોપડીઓ અને જે સૂચનાઓ છે ને એ બધી ઇંગ્લિશમાં છે, બરાબર? એટલે આપણે દિવ્યાંગ બાળકો સર બરાબર દિવ્યાંગ બાળકો અને મંદબુદ્ધિના બાળકો માટે અંગ્રેજીમાં જે આપ્યું છે ને એ બધું ઓછું ઉપયોગમાં આવે એવું લાગે. અમારા તરફથી એટલે જેને કહી શકાય કે આપણે ઘણી બધી વસ્તુઓ જે કીટ છે એના મોટા ભાગના જે આપણે અક્ષરો છે એ મોસ્ટલી આપણે ગુજરાતીમાં જ ડિઝાઇન કરેલા છે કારણ કે વી હેવ સીન અબાઉટ આપણે હમણાં પણ જોયેલું છે કે જે ક ખ ગથી શરૂ કરીને એવા છે. બીજું ઇંગ્લિશમાં જે અમુક પ્રકારના જે કિટ્સ જે છે વાત સાચી છે તમારી પણ એની સાથે ઓફકોર્સ આપણે ગુજરાતી ઇન્ટ્રોડક્શન્સ બાજુમાં આપેલું છે. સો જેમ કે આ બ્રિંજલ છે તો એની પાછળ બાજુમાં જોડે રીંગણ ને એવું બધું મોસ્ટલી લખેલું છે. નો ડાઉટ તમે કીધું કે ઘણા બધા અમુક એવા જે પેકબોર્ડ્સ અથવા તો અમુક એવા મેન્યુઅલ્સ છે પણ એ ટીચર સમજી શકે છે એની સાથે અને અર્લી એજ પર આપણે આઈડેન્ટિફિકેશન્સ માટે જે વાત કરેલી છે તો એમાં કલર્સ આઈડેન્ટિફિકેશન અને શેપ આઈડેન્ટિફિકેશન આપણે કન્વર્ટ કરેલું છે. જી આપણી પાસે બીજો પણ એક ક્વેશ્ચન છે આઈ થિંક સુરતથી. હાજી. હા હું સુરતથી બોલું છું. હા સંભળાય છે, આપનો અવાજ આવે છે. આપણે ઓલો જે પઝલ છે એન્જિનિયર માટેની આપણી કિટની અંદરમાં ઇન્ટ્રોડ્યુસ છે બેન. આપણી કિટની અંદરમાં ઇન્ટ્રોડ્યુસ આ જે છે એ પ્રી વોકેશનલ સ્કિલ્સ માટે ઇન્ટ્રોડ્યુસ છે. આપણી પ્રી વોકેશનલ સ્કિલ્સની અંદરમાં ઓલરેડી ઇન્ટ્રોડ્યુસ જ છે. સો આપણે અત્યારે એમાં મોકલી આપેલી છે. બચ્ચાઓ જે ફાઇન મોટર અર્લી એજમાં ડેવલપ કર્યા પછી નાનું મોટું કામ જેમ કે ઇન્ડસ્ટ્રીમાં પ્રી વોકેશનલ લેવલ પર જેને કહી શકાય કે સ્વિચ ફિટિંગના પછી ઇન્જેક્શન મોલ્ડિંગ મશીન્સના અને એવા બધા કામ મળતા હોય છે કે જે સાદા ઇન્જેક્શન્સ આપણા આવતા હોય એની અંદરમાં મોલ્ડ લગાવવાનું કામ મળતું હોય. પછી જેને કહી શકાય કે
જે સ્વિચ આપણી આવતી હોય છે, જે માર્કેટમાં જે રેડીમેડ સ્વિચ આપણે ફિટ કરીએ છીએ વેચાય છે, એની પહેલાં એનું નાનું મોટું જે અંદર પાછળ સ્ક્રૂ ફિટ કરવાનું એવું કામ ઇન્ડસ્ટ્રીમાંથી મળતું હોય બલ્કમાં, જે આપણા આવા બાળકો કામ કરી શકતા હોય, એટલે એના માટે થઈને આ કીટ આપણે ઇન્ટ્રોડ્યુસ કરેલી છે અને આપણી કીટમાં ઇન્ટ્રોડ્યુસ છે. એટલે આપણે જે કીટ આપી છે એની અંદરમાં આપેલી છે. મહેસાણાથી ફરીથી આપણી પાસે કોઈ ક્વેરી છે? હલો, મહેસાણા જિલ્લો વિસનગર તાલુકામાં સ્પેશિયલ એજ્યુકેટ પંડ્યા મ્યુનિસિપાલિટી. બોલો બેન, સંભળાય છે. આજના પ્રોગ્રામમાંથી આપણને જે માહિતી આપવામાં આવી છે, TLM ની તાલીમ આપવામાં આવી છે, આમ તો અમને બહુ મદદરૂપ થશે. પણ TLM જે આપવામાં આવી છે ને એ ગુજરાતીમાં આપવામાં આવે તો મંદબુદ્ધિના બાળકોને વધારે ઉપયોગી થાય. કારણ કે વારના નામ જે છે એ બી અંગ્રેજીમાં છે, એ સિવાય જે પણ બુકો આપવામાં આવી છે પંચતંત્રની વાર્તાઓ એ પણ બધું જ અંગ્રેજીમાં છે. એ ગુજરાતીમાં આપવામાં આવે તો બાળકોને વધારે ઉપયોગી થાય. પંડ્યાભાઈ, આપણે વાત થઈ હમણાં, તમે લગભગ અવાજ પછી સંભળાયો નહીં, પણ આપણે વાત થઈ કે ઘણા બધા કાર્ડ્સ અને ઘણા બધા જે છે એની અંદરમાં નીચે જે આપણે વાત થઈ કે ઇંગ્લિશ આપ્યું છે, સાથે સાથે ગુજરાતી ઇન્ટ્રોડ્યુસ છે જ એની સાથે સાથે. સો દેટ ઇઝ ઓલ્સો ઇન્ટ્રોડ્યુસ્ડ ઓવર ઇન ટુ દેટ. જેમ કે આપણે હમણાં જ મેં તમને કીધું એ રીતે મોસ્ટલી છે. કોઈક રેર કેસમાં કોઈ એવા ટૂલ્સ હશે કે જેની અંદરમાં નથી, તો એમાં ઇંગ્લિશ છે. વિલ ટેકન કેર, આપણે એને ધ્યાન પણ રાખીએ ચોક્કસથી. અને બીજું સાથે સાથે કે એવા પેકબોર્ડ્સ લેવલ પર એવી રીતે આપણે કલર આઈડેન્ટિફિકેશન અને જનરલ આઈડેન્ટિફિકેશન માટે તો આપણને ચોક્કસથી મદદ થશે. નો ડાઉટ, તમારું સજેશન આપણે ધ્યાનમાં ચોક્કસથી લઈએ છીએ. જે રેર કેસમાં એવું છે, આપણી પાસે ગુજરાતીવાળા પણ જે પેકબોર્ડ્સ છે જ, એટલે જેમ કે કહી શકાય ને કે સ્કિલ વાઇઝ, જેમ આ જે પાર્ટ્સ છે, બોડી પાર્ટ્સ, એ આખું ગુજરાતી બનાવેલું છે. પણ સાથે સાથે જેને કહી શકાય કે તમારા જે મોટી કીટ હશે, મતલબ જેને કહી શકાય કે એજ વધારે હશે, તો એમાં આ ઇંગ્લિશવાળું પણ છે. પણ ચોક્કસથી પંડ્યા સર, તમે જે કીધું છે આપણે ધ્યાનમાં ચોક્કસ લઈએ. એટલે આપણે એવું હશે તો પ્રી સ્કૂલ્સની જે બીજી બધી કિટ્સ એ બધું છે એમાં અંદરમાં વિલ ટેક કેર ચોક્કસથી. હવે કોઈને કોઈ મુશ્કેલી છે, કોઈ પ્રશ્ન છે? સો ત્યાં સુધી આપણે જે વાત આપણે કરી રહ્યા હતા, કોઈ પ્રશ્નો આવે ત્યાં સુધી આપણે વી કેન કન્ટિન્યુ ફોર ધ સમ ટાઈમ, થોડીક વાર સુધી. સો સેવાના કામ સાથે આપણને પૈસા તો મળી રહ્યા છે, પણ એનાથી બી અગત્યનું છે કે જો આપણે ઇન્ટરેસ્ટ લઈને કામ કરીએ તો એના માટે આ ટૂલ એ બહુ જ બધા જેને કહી શકાય કે વિચ હેલ્પફુલ, આપણા માટે બહુ જ મદદરૂપ છે. ખૂબ જ કોસ્ટલી પણ હોય છે આ રમકડાઓ, એટલે જેને આપણી ભાષા સાદી ભાષામાં રમકડાઓ કહીએ છીએ, પણ બહુ ઉપયોગી છે અને ખૂબ કોસ્ટલી પણ છે. સરખી રીતે જો આપણે એને, નો ડાઉટ તમે બધા લોકો જવાબદાર લોકો છો, સારી રીતે તમે એને ઉપયોગ ચોક્કસથી કરવાના છો, બટ સ્ટીલ એનો વધારે ઇફેક્ટિવલી ઉપયોગ થઈ શકે એવું આપણે સર્વ શિક્ષા અભિયાન અમે લોકો એટલે એક્સપેક્ટ કરીએ છીએ. ગવર્મેન્ટ ઓફ ગુજરાત તરફથી આપણને એવી આશા છે કે ભાઈ આપણે બહુ જ સારી રીતે આનો ઉપયોગ થાય અને વધુને વધુ આપણે એનો સારી રીતે ઉપયોગ પણ, એટલે મતલબ વધારે બાળકો સુધી પહોંચે ને વધારે લોકોને આપણે મતલબ એનો મદદરૂપ બની શકે. આના સિવાય જે આપણે હમણાં જ વાત કરી રહ્યા હતા એ પ્રમાણે કે આ ટૂલનો બીજી રીતે પણ મલ્ટિપલ રીતે ઉપયોગ કરવો, મતલબ પેકબોર્ડ છે તો પેકબોર્ડને ખાલી રાખીએ, પણ એના સિવાય આઉટલાઇન ડ્રો કરવાથી શરૂ કરીને બહુ બધા મેન્યુઅલ્સ અંદર ઇન્ટ્રોડ્યુસ છે. હમણાં જે હું અને આશા મેમ વાત કરી રહ્યા હતા એ પ્રમાણે સોનલબેને પણ થોડીક વાત કરી કે જેમાં ઘણી બધી વસ્તુ અમે અહીંયા બધી જ નથી બતાવી શક્યા. અમે તમને ખાલી મોટા બીટ્સ બતાવ્યા, પણ નાના બીટ્સ પણ અંદર ઇન્ટ્રોડ્યુસ છે. અલગ જે નંબર્સવાળા મેં તમને બતાવ્યા છે, નંબર્સની અંદરમાં પણ બહુ જ બધા એવા નાના મોટા શેપ્સ. પ્રી વોકેશનની અંદરમાં આપણી પાસે કીટ છે કે જેની અંદરમાં જેને કહી શકાય કે અલગ નિશાનીઓ, કે હાફ કોને કહી શકાય, અડધું એવું કોને કહી શકાય, એના માટે પણ 1/2 એવી રીતે લખેલું છે, 1/2 ને એ બધા. સો એવા ઘણા બધા નાના બીજા પણ ઘણા બધા ટૂલ્સ ઇન્ટ્રોડ્યુસ છે. સો આ બધા જ અલગ ટૂલનો આપણે ઇફેક્ટિવલી વધારે સારી રીતે ઉપયોગ કરી શકીએ એવું મારા તરફથી એક્સપેક્ટેશન છે. સોનલબેનને ફર્ધર વિનંતી કરું કે આપણે કંઈ કન્વે કરવું હોય આપણા જેટલા પણ મિત્રો છે, આશા મેમ, સોનલ મેમને, સો વી કેન ટોક અબાઉટ. આપણી પાસે થોડોક સમય છે, ત્યાં સુધી જો કોઈ પ્રશ્ન કે એવું કંઈ હોય તો વી કેન ટેક અપ એઝ વેલ. હવે ખૂબ ખૂબ આભાર હિતેન્દ્રભાઈ, આશાબેન, ખૂબ આભાર આપનો કે એમઆર કિટ કેવી રીતે ઉપયોગ કરવો એ બધાને લગભગ સમજાઈ ગયું છે કે ભાઈ કેવી રીતે ઉપયોગ કરવો અને કેવી રીતે ઉપયોગ કરીએ તો બાળકોનો કેવી રીતે યોગ્ય વિકાસ થાય, બરાબર છે. હવે એવું સમજાય કે ભાઈ આ બાળકનો યોગ્ય વિકાસ કરવા માટે આ કિટનો કેવી રીતે ઉપયોગ કરવો, તો પછી હવે આપણે આ બધા સ્પેશિયલ એજ્યુકેશન નમ્ર વિનંતી છે કે આ કિટનો ઉપયોગ કરે, બરાબર છે. બાળકો યોગ્ય લાભ લે, બાળકો સુધી આનો લાભ પહોંચે, બરાબર છે. હવે એવું સમજીએ કે ભાઈ કોઈને કોઈ મુશ્કેલી નથી, તો હિતેન્દ્રભાઈ કંઈ કહેવું છે આપને?
સો બસ આપણે લગભગ પ્રોગ્રામની પૂર્ણાવતિ તરફ છીએ. બહુ જ સરસ મજાનો તમે લોકોએ શાંતિથી મતલબ એને ઘણી બધી વસ્તુને આઈડેન્ટિફાય કરવા માટેનો ઉપયોગ મતલબ ટ્રાય કર્યો છે. ફર્ધર કોઈ પણ કંઈ ક્વેશ્ચન ક્વેરી હશે તો આપણે લોકલ લેવલ પર બી કંઈક ને કંઈક આપણે માર્ગદર્શન પૂરું પાડતા રહીશું, એવો કંઈક પ્રયત્ન કરીશું SSA તરફથી ચોક્કસથી. ક્યારેક કોઈ અલગ અલગ આપણા ટ્રેનિંગ પ્રોગ્રામ્સ એ બધું ઘણું બધું થતું હોય છે, મિટિંગ થતી હોય છે, તો એની અંદરમાં પણ હજુ કોઈ પણ એવા કોઈ આપણા મેસેજ બાકી રહેતા હશે અથવા તો આપણે કોઈ પણ કંઈ કન્ફ્યુઝન ક્વેરી હશે તો ચોક્કસથી આપણે એને પણ લેતા રહીશું. અલગ અલગ જેને કહી શકાય કે લાઈફ સ્કિલ્સ આપણે સમજ્યા. જો સમરાઇઝ કરું તો કે બાળકોના બ્રેઇન ડેમેજના કારણે મગજની અંદરમાં એક અક્ષમતા રહી ગઈ હોય અથવા તો પ્રોપર જેના ઘણા બધા રીઝન્સ હોય છે, વી કેન નોટ ડિસ્કસ ઇટ રાઇટ નાઉ, પણ જેને કહી શકાય કે બ્રેઇન ડેમેજ હોવાના કારણે એના શારીરિક અને માનસિક ઘણા બધા કૌશલ્ય જે અછત રહી જતી હોય અથવા તો જેને કહી શકાય કે જે ડેવલપ ન થતા હોય એ ડેવલપ થવાના રેફરન્સમાં સૂક્ષ્મ સ્કિલ એટલે ફાઇન મોટરથી શરૂ કરીને ગ્રોસ મોટર, કલર આઇડેન્ટિફિકેશન, જનરલ અવેરનેસ, અલગ અલગ લાઈફના અલગ અલગ સ્કિલ્સ છે એ આપણે પહેલી કીટ, પછી એના પછીના આપણે પ્રી વોકેશનલ અને વોકેશનલ આવી 3 અલગ અલગ કીટોની અંદરમાં નંબર, આપણે ડુપ્લિકેટ કરન્સીઝ પણ એક એની અંદરમાં આપણે ઇન્ટ્રોડ્યુસ કરી છે. નોટની આઇડેન્ટિફિકેશન, પૈસાની આઇડેન્ટિફિકેશન, બાળક નાનો મોટો વ્યવહાર કરતાં શીખી શકે ચોક્કસ પ્રકારનો, કે કોઈ સ્પેસિફિક જગ્યાએથી બેસે રિક્ષામાં અને કોઈ સ્પેસિફિક જગ્યાએ ઉતરી જવું હોય અને 10 રૂપિયા ચોક્કસ ભાડું હોય તો 10ની નોટ કોને કહેવાય એને ઓળખીને ત્યાં આરામથી આપી શકે. એવી બહુ જ નાની નાની વસ્તુને આપણે ઇન્ટ્રોડ્યુસ કરી છે. ઇનોવેટિવ વેમાં કેવી રીતે ઉપયોગ કરવું એ 1 to 1 મારા કરતાં પણ તમે બધા લોકો એટલા જેને કહી શકાય કે એક્સપર્ટ છો, તો તમે તમારા બાળક પ્રમાણેનો મેન્યુઅલ જે આપણે જેને કહી શકાય ઇન્ડિવિજ્યુઅલ એજ્યુકેશન પ્રોગ્રામ IEPમાં અંદર ડેવલપ કરતા હોય છે. એટલે આ ટૂલનો ઉપયોગ જનરલાઇઝ રેફરન્સમાં કેવી રીતે કરવો, પ્લસ IEPના રેફરન્સમાં અલગ અલગ બાળકો સાથે ઇફેક્ટિવલી વધારે ને વધારે સારી રીતે કેવી રીતે ઉપયોગ કરી શકાય, વી કેન યુટિલાઇઝ. ટીચર્સ પર એટલે ટીચર્સ વધારે પ્રોપર વ્યક્તિ છે એટલે આપણે એમની ઉપર એ વસ્તુઓને આપણે મૂકીએ છીએ કે તમે એને બહુ જ સારી રીતે ઉપયોગ કરી શકો. અને કંઈ પણ કન્ફ્યુઝન ક્વેરી છે તો અમે લોકો ચોક્કસથી અવેલેબલ છે કે આપણે તમને મદદ કરી શકીશું. સો મારા તરફથી આભાર છે. થેન્ક યુ સો મચ. બધા સ્પેશિયલ એજ્યુકેટર તેમજ ID કોર્ડિનેટર ખૂબ ખૂબ આભાર કે જેઓ શાંતિથી અમને સાંભળ્યા. અને કંઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે ફોનથી વાત કરી શકો છો. ઓકે, થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર.